નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. ઓશિયન જ્ઞાન લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જ દ્વિતીય સત્રાંગ પરીક્ષા નજીક આવી રહી. પરીક્ષાની તૈયારી તો તમે યોગ્ય રીતે કરો છો, પરંતુ તમારી મહેનતની અંદર સાથ પુરાવવા માટે આજે હું તમારી સમક્ષ ધોરણ 8ની અંદર વિજ્ઞાન વિષયમાં જે ગુજરાત સરકારની જે નવી બ્લુપ્રિન્ટ છે, નવી બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવેલું વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર લઈને હાજર થઈ ચૂકી છું. આ પ્રશ્નપત્ર કેવું છે? તો જે તમારી ત્રિમાસિક કસોટી છે, એકમ કસોટી છે, આ ઉપરાંત જે સ્વઅધ્યયન પોથી છે, દરેક વસ્તુની અંદરથી વીણીને લીધેલા એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું એક પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવેલું છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્રનું સોલ્યુશન જો તમે કરશો તો પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો છો અને આ પ્રશ્નપત્રની અંદરથી જ પરીક્ષાની અંદર વધારેમાં વધારે કે પ્રશ્નો પૂછાઈ શકે છે. જે પ્રશ્નપત્ર ધોરણ 8ની અંદર કેટલા માર્ક્સનું હોય છે? તો કે કુલ ગુણ 80 માર્ક્સનું હોય છે. તો આપણે શરૂ કરીએ પ્રશ્નપત્રનું સોલ્યુશન, જેમની અંદર પ્રશ્ન 1માં શું આપેલું છે? તો આપણને કહે છે કે પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો. એટલે વિકલ્પ પસંદ કરવાના છે, જેમની અંદર દરેકનો કેટલો ગુણ છે? તો કે 1 ગુણ આપેલો છે. 1 ગુણ છે એવા કેટલા વિકલ્પો પૂછાઈ શકે છે? ટોટલ 4 વિકલ્પ. એટલે પ્રશ્ન 1 કેટલા માર્ક્સનો થયો? તો કે 4 માર્ક્સનો. જેમાં પ્રશ્ન 1 શું આપેલો છે? તો કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, એટલે કે મનુષ્યની અંદર વૃદ્ધિ થવા માટેનો જે જવાબદાર અંતઃસ્ત્રાવ છે એ કઈ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે? ઓપ્શનમાં આપેલું છે થાઇરોઇડ ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ કે સ્વાદુપિંડ ગ્રંથિ. શેના માટે છે? તો કે વૃદ્ધિ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ. વૃદ્ધિ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો છે? તો એ અંતઃસ્ત્રાવ છે GH, એટલે ગ્રોથ હોર્મોન. કઈ ગ્રંથિમાંથી ઉદ્ભવે? તો કે પિટ્યુટરી ગ્રંથિ. ઘણી વખત સવાલ એવો પણ પૂછે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ કયો છે નીચેનામાંથી? કયો આવશે? તો કે GH. યાદ રાખવાનું, જેનું ઇંગ્લિશ નામ થાય છે ગ્રોથ હોર્મોન્સ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 2. સાયકલ સવાર છે, એટલે તમારી જેવો નાનકડો બાળક એક સાયકલ ચલાવી રહ્યો છે. એ શું કરે છે? તો કે પેડલ ઉપર બળ લગાવે છે. બળ લાગે છે, પરિણામે સાયકલ ગતિ કરે છે. તો એ કયા પ્રકારનું બળ લગાવે છે? ચુંબકીય બળ, ગુરુત્વાકર્ષણ બળ, સ્નાયુ બળ કે સ્થિત વિદ્યુત બળ? સાયકલ સવારને પેડલ ઉપર બળ લગાવવું છે તો એના પગ વડે લગાવે છે. તો પગની અંદર તો વિવિધ પ્રકારના સ્નાયુઓ આવેલા, તો કયું બળ લાગશે? તો કે સ્નાયુ બળ લાગે છે, એટલે ઓપ્શન નંબર સી. ત્યાર પછી આગળ જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, જેમાં આપણને શું કીધેલું છે? તો કે લોટણ ઘર્ષણ એ કયું ઘર્ષણ કીધેલું છે? તો કે લોટણ ઘર્ષણની કમ્પેરિઝન કોની સાથે કરેલી છે? તો કે સ્થિત ઘર્ષણ. તો લોટણ ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા કેવું હોય છે? ઓપ્શનમાં શું આપેલું? ઓછું, વધારે, સમાન કે એક પણ નહીં? લોટણ ઘર્ષણ અને સ્થિત ઘર્ષણ બંને કેવા પ્રકારનું છે? તો કેવું હોય છે? તો લોટણ ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા હંમેશા કેવું? ઓછું. તો સ્થિત ઘર્ષણનું મૂલ્ય કેવું થઈ ગયું? તો સ્થિત ઘર્ષણ હોય છે વધારે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ ધ્વનિનું પ્રસરણ. ધ્વનિ એટલે શું? તો કે અવાજ. આ અવાજનું પ્રસરણ નીચેના પૈકી શેમાં થતું નથી એવું પૂછેલું. નથી થતું એવું. તો આપણને ખ્યાલ છે ધ્વનિના પ્રસરણ માટે જરૂર શેની પડે છે? તો કે માધ્યમની જરૂર પડે છે. કયું માધ્યમ? તો એ માધ્યમ હોઈ શકે ઘન, આ ઉપરાંત હોઈ શકે પ્રવાહી, અથવા તો હોય છે વાયુ. આ કોઈ પણ માધ્યમ હોય, ઘન, પ્રવાહી કે વાયુ, ત્રણ માધ્યમની અંદર શું થાય છે? તો કે ધ્વનિનું પ્રસરણ થાય. પણ જ્યાં માધ્યમ જ નથી ત્યાં ધ્વનિનું પ્રસરણ થતું નથી. તો માધ્યમ કઈ જગ્યાએ નથી? તો કે શૂન્યાવકાશ. તો ત્યાં ધ્વનિનું પ્રસરણ થઈ શકે નહીં. હવા તો વાયુ, લોખંડ એટલે ઘનમાં આવી ગયું, અને પાણી એટલે પ્રવાહીની અંદર. તો આ ત્રણેયની અંદર શું થાય? ધ્વનિનું પ્રસરણ પણ થતું નથી. તો શ્યાં કઈ જગ્યાએ નહીં થાય? તો કે શૂન્યાવકાશની અંદર. ત્યાર પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 1b, જેમાં આપણને એવું કીધેલું છે કે માગ્યા મુજબ જવાબ લખો. જે પ્રમાણે તમને પૂછેલું છે એટલો જવાબ લખવાનો. દરેકના કેટલા ગુણ છે? તો કે 2 ગુણ. એવા કેટલા પ્રશ્ન પૂછાય? તો કે 4 પ્રશ્ન. એટલે ટોટલ ગુણ કેટલા થશે? તો કે 8 ગુણ. જેની અંદર પહેલો સવાલ આપણને શું પૂછેલું છે? શું માંગેલું છે? તો કે તફાવત આપો. તફાવત આપવાનો છે. હવે શેનો તફાવત આપવાનો છે? તો જોઈએ, આપણને કહે છે સંપર્ક બળ અને બિન સંપર્ક બળ. અને ફરજિયાત લખવાના પણ કેટલા કીધા છે? અહીંયા 2 મુદ્દા. જો નથી કીધેલું કે 2 મુદ્દા લખો, તો જો આપણને 3 આવડે ને તો 3 લખવાના. કદાચ એકાદો મુદ્દો ખોટો પડે તો આપણને માર્ક્સ મળી શકે છે. પણ પરીક્ષાની અંદર એક મુદ્દાનો 1 માર્ક્સ. એટલે ફક્ત આ બાજુ જ એક લખેલું ને બંને બાજુ એક સાચો છે તો 1 માર્ક્સ, બંને બાજુ 2 સાચા છે તો કેટલા માર્ક્સ મળી શકે? 2 માર્ક્સ. એટલે એક મુદ્દાનો અડધો માર્ક્સ, એટલે ટોટલ 4 થઈ ગયા, બંને બાજુ 2.
જોઈએ આપણે હવે સંપર્ક બળ અને બિન સંપર્ક બળ. નામ ઉપરથી જેની વ્યાખ્યા આવશે, સંપર્ક એટલે સંપર્કમાં રહેલું છે, બિન સંપર્ક એટલે બંને સંપર્કમાં નથી. તો કોને કહેવાય? જ્યારે બે પદાર્થો એકબીજા સાથે સેવા હોય તો કે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે જે બંને વચ્ચે બળો પ્રવર્તે છે, જે બળ લાગે છે ને કયું બળ કહેવાય? સંપર્ક બળ. હવે તમને ભૌતિક સંપર્ક નથી યાદ રહેતું તો ટૂંકમાં લખી દેવાનું, જે બે પદાર્થો એકબીજા સાથે સંપર્કમાં રહેલા છે અને એમની વચ્ચે જે કંઈ પણ બળ લાગે છે બળને શું કહેવાય? તો કે સંપર્ક બળ. બીજું શું છે? તો કે બિન સંપર્ક બળ. કોને કહી શકાય? ચલો જોઈએ આપણે બિન સંપર્ક બળ. તો જ્યારે બે પદાર્થો, શું આપેલું છે? બે પદાર્થો, બંને પદાર્થો વચ્ચે ભૌતિક સંપર્ક ન હોય ત્યારે તેમની વચ્ચે જે કંઈ પણ બળ લાગે છે એ કયું બળ છે? તો કે અસંપર્ક બળ. અહીંયા શું છે? ભૌતિક સંપર્ક હોય ને અહીંયા શું છે? સંપર્કમાં ન હોય અને બળ લાગે તો કયું બળ આવશે? તો કે બિન સંપર્ક બળ અથવા તો અસંપર્ક બળ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, નેક્સ્ટ બીજો પોઈન્ટ. ઉદાહરણ આપેલું છે. શું આપેલું છે? તો કે સ્નાયુ બળ અને ઘર્ષણ બળ. આ બંને કેવા છે? તો કે સંપર્ક બળ. સ્નાયુ બળ એટલે શું? હમણાં જ આપણે આગળ MCQ માં જોયું તો સાયકલ સવાર શું કરે છે? પેડલ પર બળ લગાડે. સ્નાયુ સાથે પેડલ સંપર્કમાં છે એટલે બળ લાગ્યું તો સંપર્ક બળ. ઘર્ષણ બળ તો બે સપાટી સંપર્કમાં હોય ત્યારે જ લાગે છે. ત્યાર પછી બિન સંપર્ક બળમાં શું આવે? તો કે સ્થિત વિદ્યુત બળ અને ચુંબકીય બળ. પદાર્થો સંપર્કમાં નહીં હોય છતાં પણ એમની વચ્ચે શું લાગે છે? તો કે બળ લાગે છે એટલે કયું બળ થઈ ગયું? બિન સંપર્ક બળ અથવા તો એમનું બીજું નામ શું છે? તો કે અસંપર્ક બળ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ બીજો પ્રશ્ન, જેમાં આપણને શું કીધેલું છે? તો એવું કહે છે કે ભેદ સ્પષ્ટ કરો. ભેદ એટલે શું? તફાવતની જેવું ફરી પાછું ભેદ સ્પષ્ટ કરો. કોની વચ્ચે? તો કે બળ અને દબાણ. બળ અને દબાણ વચ્ચેનો ભેદ એટલે બંને વચ્ચે શું જુદાપણું છે એ આપણે દર્શાવવાનું છે. તો જોઈએ પહેલા બળ શું? તો પદાર્થ પરની જે અસરને લીધે પદાર્થની ગતિની અવસ્થા અને એનો આકાર બદલાઈ જાય તો એવા બળને શું તો તેને શું કહેવાય? તો કે બળ. શું આવશે? તો પદાર્થ પર એવી કંઈક અસર છે, અસરને લીધે શું થાય છે? તો પોતાની ગતિની અવસ્થા, ગતિ કરે છે અવસ્થામાં પણ ફેરફાર થાય ને સાથે સાથે અમુક વખત શું થાય? પદાર્થનો આકાર પણ બદલાઈ જાય છે. તો જે કંઈ પણ વસ્તુ લાગે છે ને શું કહી શકાય? તો કે બળ. તો એની સામે દબાણ એટલે શું? તો એકમ ક્ષેત્રફળ, રાશિ શું લખવાની? તો કે એકમ ક્ષેત્રફળ દીઠ કેવું લાગે? તો કે લંબ રૂપે, સપાટી છે એમની ઉપર લંબ રૂપે જે કંઈ પણ બળ લાગે છે એ બળને શું કહેવાય? દબાણ. એક શું છે? બળની વ્યાખ્યા. કોને કહેવાય? તો પદાર્થ પરની એવી અસર કે જેના કારણે શું થાય? પદાર્થની ગતિની સાથે સાથે શું બદલાય છે? આકાર. તો એને કહેવાય બળ. પરંતુ દબાણ એટલે શું? તો પદાર્થની એકમ ક્ષેત્રફળ દીઠ લંબ રૂપે જે કંઈ પણ બળ લાગે છે ને શેના તરીકે ઓળખવામાં આવે? તો કે દબાણ તરીકે. ત્યાર પછી બીજો પોઈન્ટ શું લખી શકીએ આપણે? તો ઉદાહરણ આપેલું છે. શું આપેલું છે? તો પહેલામાં આપેલું છે બળમાં સામાન ભરેલા ગાડાને ચલાવવું. એટલે કે કોઈ પણ ગાડું છે આખું સામાનથી ભરેલું છે, પહેલા એમ જ સ્થિર પડેલું છે, તમે ધક્કો મારો છો એટલે શું થાય છે? તો કે એમના પર બળ લાગે છે એટલે વસ્તુ આગળ ચાલે છે, ગતિ કરી. બીજું, દરવાજો ખોલવો કે બંધ કરો. બંધ દરવાજો છે તમે બળ લગાવો એટલે દરવાજો ખુલી જાય. ખુલ્લો છે બળ લગાવો તો બંધ થઈ જાય. થઈ ગયું? દબાણ એટલે શું? તો રબરનું સૂચક સપાટી સાથે મજબૂતાઈથી ચોંટી જાય છે. તમે એમના ઉપર બળ લગાવો તો આપણને ખબર છે જે સૂચક છે એ દિવાલ પર ચોંટી જાય છે, કોઈ પણ વસ્તુની સપાટી પર ચોંટી જાય તો એના પર શું થયું? તો કે દબાણ લાગેલું છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. એમાં ફરી પાછું શું કીધું? તો કે ભેદ સ્પષ્ટ કરો. એટલે બંને વચ્ચે શું તફાવત છે, બંને વચ્ચે શું જુદાપણું છે આપણે સ્પષ્ટ કરવાનું છે. જેમાં બે ઘર્ષણના બે પ્રકાર આપ્યા છે. એક પ્રકાર કયો આપેલો છે? તો કે એક આપેલું છે લોટણ ઘર્ષણ ને બીજું શું આપેલું છે? તો કે તરલ ઘર્ષણ. લોટણ ઘર્ષણ અને તરલ ઘર્ષણની વચ્ચે શું તફાવત છે? તો લોટણ ઘર્ષણ એટલે શું? તો જ્યારે કોઈ વસ્તુ કોઈ સપાટી પર શું કરતી હોય? તો કે ગબડતી હોય ત્યારે તેમની સંપર્ક સપાટીને લીધે જે કંઈ પણ ઘર્ષણ બળ લાગે ને શું કહેવાય? લોટણ. એટલે ગબડતી વસ્તુ પર જે બળ લાગે ને કયું કહેવાય? તો કે લોટણ. હવે આવ્યું છે તરલ. તરલ એટલે શું? તો તરલ પહેલા કોને કહેવાય? તો કે પ્રવાહી અને વાયુ એ બંનેને સામાન્ય નામમાં શેના તરીકે ઓળખવામાં આવે? તો કે તરલ. તરલ એટલે તરી શકે એવું સામાન્ય શબ્દ કરીએ તો. હવે હવા એટલે કે વાયુઓ અને પાણી એટલે કે પ્રવાહીમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર લાગતું ઘર્ષણ એટલે તરલ ઘર્ષણ. એટલે કે પ્રવાહી અને વાયુમાં જે કંઈ પણ વસ્તુ ગતિ કરે છે ને એમની ઉપર જે બળ લાગે છે ઘર્ષણ બળ, કયું? તરલ.
અહીંયા શું તો કોઈ પદાર્થ સપાટી પર શું કરે છે તો ગબડે છે. ગબડે છે ત્યારે સપાટી દ્વારા જે બળ લાગે છે ને કહેવાય લોટણ, અને હવા અને પ્રવાહીની અંદર વસ્તુ ગતિ કરે ને ત્યારે એમની અંદર જે ઘર્ષણ લાગે એને શું કહેવાય તો કે તરલ ઘર્ષણ. ઉદાહરણ જોઈએ. લોટણ ઘર્ષણ એટલે શું તો ટ્રેનના ચક્ર ટ્રેક પર ચાલે ત્યારે, એટલે ટ્રેનના ટ્રેક એટલે ટ્રેન પાટા પર ચાલે ત્યારે લાગે. બીજું, કારણ કે એના પૈડા શું થાય તો કે ગબડે છે એની જેમ વર્તુળાકાર ગતિ. માછલી પાણીમાં તરે ત્યારે થતું ઘર્ષણ, એટલે માછલીને જે કંઈ પણ ઘર્ષણ લાગે છે પાણીમાં તરવા માટે બળ લગાવવું પડે છે, કયું ઘર્ષણ આવશે તો કે તરલ ઘર્ષણ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ આવા 4 પ્રશ્ન પૂછાય છે ને. ચોથો પ્રશ્ન જોઈએ. તુલના કરવાની છે, એટલે સરખામણી કરવાની છે. શેની સરખામણી કરીએ તો આપેલું છે આપણને અહીંયા ભૂકંપ અને વીજળી, બે વસ્તુ, બે કુદરતી આપત્તિઓ, ભૂકંપ અને વીજળી, એમની સરખામણી કરીએ. ચાલો જોઈએ. તો ભૂકંપ શું છે તો પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું, એને શું કહેવાય તો કે ભૂકંપ. પૃથ્વી છે અચાનક હલવા લાગે, ધ્રુજવા લાગે, એ છે ભૂકંપ. વીજળી એટલે શું તો વરસાદના સમયમાં જ્યારે ઝરમર વરસાદ આવી રહ્યો હોય ત્યારે વરસાદના સમયમાં જે ઝગમગાટ એટલે કે ચળકતો પ્રકાશ થાય ને તડતડાટ એટલે જે અવાજ આવે છે એમની સાથે પ્રકાશ શું થાય તો કે પ્રકાશ ચમકે છે. પ્રકાશ કેવો થાય તો કે ચમકી જાય, એમને શું કહેવાય તો કે વીજળી કહે છે. ફરીથી યાદ રાખજો, વીજળી એટલે શું તો કે વરસાદના સમયમાં જે ઝગમગાટ અને તડતડાટ સાથે પ્રકાશ છે એ કેવો થાય તો કે ચમકી જાય છે, અને શેના તરીકે ઓળખવામાં આવે છે તો કે વીજળી તરીકે ઓળખવામાં આવે છે. ભૂકંપથી શું થાય તો કે ઇમારતો છે એ ધરાશાયી થાય, એટલે ઇમારતો પડી જાય છે અને ધરતી ફાટી જાય છે, એટલે પૃથ્વીની સપાટી શું છે એમની અંદર શું થાય ફાટી જાય, વધારે દૂર પ્લેટો ખસી જાય છે, જેના કારણે જ્યારે વીજળીને કારણે શું થાય છે તો પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય. વીજળીની અંદર એટલી ઝડપથી ગતિ કરતી હોય તો ઉષ્મા ઉત્પન્ન થાય છે ને, અહીંયા તો કીધું તું પ્રકાશ ચમકે છે, એટલે પ્રકાશ અને ગરમી બંને ઉત્પન્ન થઈ શકે છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. ત્રીજો પોઈન્ટ આપેલો છે, ભૂકંપથી થતા નુકસાનને અટકાવી શકાતું નથી, એટલે ભૂકંપની મદદથી જે કંઈ પણ નુકસાન થાય, નુકસાનને આપણે શું કરી શકીએ તો કે અટકાવી શકતા નથી. પરંતુ વીજળી વાહકનો એક અણીદાર છેડો ઊંચી જગ્યા પર રાખવાથી વીજળીથી થતું નુકસાન અટકાવી શકાય છે. આપણે જોઈએ છે ત્યારે ઊંચી ઇમારતો ઉપર શું હોય છે તો કે એક વાહકનો છેડો રાખેલો હોય, કોઈ તાર રાખેલો હોય, ધાતુનો સળિયો કે જેમના ઉપર વીજળી પડે સીધું એનું વહન થઈને ક્યાં થાય છે તો કે જમીનમાં જતી રહે છે. તો આપણે એનાથી જે નુકસાન થાય, વીજળીથી નુકસાન થતું અટકાવી શકીએ, પણ ભૂકંપથી થતું નુકસાન અટકાવી શકતા નથી. આની અંદરથી કોઈ પણ 2 પોઈન્ટ યાદ રહે, 2 જ લખવાના, એકદમ સહેલું. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન 2 ફરી પાછું શું કીધું છે તો કે માગ્યા મુજબ જવાબ લખો. ફરી પાછું જે વસ્તુ માંગેલી એ વસ્તુ આપણે આપવાનું. શું કહે છે તો કે લખવાના છે કેટલા તો કોઈ પણ 2, એટલે આમાં આપણને શું મળશે એક ઓપ્શન મળશે એક્સ્ટ્રા બોનસ. એમાં દરેકના કેટલા ગુણ છે તો કે 2. 2 ગુણના 2 ક્વેશ્ચન, એટલે ટોટલ માર્ક્સ કેટલા થયા આપણી પાસે તો કે 4. એમાંનો પહેલો સવાલ જોઈએ શું તો કે પૈડા છે એ ઘર્ષણ ઘટાડે છે. પૈડા જ્યારે ગતિ કરે ત્યારે ઘર્ષણ ઘટે છે, આ માટે તમે કઈ પ્રવૃત્તિ કરશો? શા માટે એવું કહેવાય કે પૈડા છે એ ઘર્ષણ બળ ઘટાડે? તો જોઈએ ચાલો. જ્યારે સાયકલ ગતિમાં હોય ત્યારે તેની બ્રેક પ્રણાલીમાંના બ્રેક પેડ તેના પૈડાની કોર સાથે સંપર્કમાં હોતા નથી. શું કીધું? સાયકલ ગતિ કરતી હોય ત્યારે જ્યારે બ્રેક હોય છે એ બ્રેક છે એની સાથે સંપર્કમાં હોય નહીં, પણ જ્યારે બ્રેક લીવરને દબાવવામાં આવે છે ત્યારે બ્રેક પેડ પૈડાની કોર સાથે ભૌતિક સંપર્કમાં આવે છે. બ્રેક દબાવીએ ત્યારે શું થાય તો કે સંપર્કમાં આવે છે, પરિણામે ઘર્ષણના કારણે પૈડાની ગતિ શું થાય તો કે અવરોધાય છે. પૈડાની ગતિ અવરોધાય, પરિણામે પૈડું ફરવાનું કેવું કરી દે તો કે બંધ કરી દે. આથી આપણે કહી શકીએ કે પૈડા શું કરે? ઘર્ષણ ઘટાડી શકે છે. ગતિ જ નથી કરતું તો ઘર્ષણ ઓછું લાગવાનું, એટલે ઘર્ષણ કેવું થઈ ગયું? બંધ થઈ ગયું. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 2. કંપન કરતા પદાર્થ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય, કે જે પદાર્થ કંપન કરે છે, કંપન એટલે શું? પદાર્થની આગળ પાછળ કે ઉપર નીચે જે કંઈ પણ ગતિ થાય છે ને શું કહેવાય? કંપન. તો જ્યારે પદાર્થનું કંપન થાય છે ત્યારે શું ઉત્પન્ન થાય છે તો ઉત્પન્ન થાય છે ધ્વનિ. ઉત્પન્ન થાય છે આ ધ્વનિ. ધ્વનિ ઉત્પન્ન કરવા માટે તમે કયા પ્રકારની પ્રવૃત્તિ કરશો? એટલે પ્રવૃત્તિ દ્વારા સમજૂતી આપવાની છે. તો જોઈએ શું કરવાનું. તો પહેલા તો લેવાની છે એક રબર બેન્ડ. રબર બેન્ડ લેવાનું અને શું કરવાનું? પેન્સિલના બોક્સની લાંબી બાજુની આસપાસ વીંટાળો.
સાથે લેવાનું છે એક બોક્સ, એટલે પેન્સિલનું નાનકડું એવું અથવા માચીસનું બોક્સ લીધું છે. રબર બેન્ડને લાંબી બાજુની આસપાસ શું કરવાની છે તો કે વીંટાળવાની છે. 2 પેન્સિલ બોક્સ અને ખેંચાયેલા રબરની વચ્ચે દાખલ કરો. હવે જે રબર લગાવેલું છે એમની વચ્ચે આપણે શું દાખલ કરવાનું છે તો કે પેન્સિલ દાખલ કરવાની છે અને રબર બેન્ડને કંઈક મધ્યમાંથી ખેંચવાની, પછી આપણે એને શું કરવાની છે તો કે ખેંચવાની છે. શું તમને કોઈ ધ્વનિ સંભળાય છે એવું પૂછેલું. તમે ખેંચો છો તો તમને ધ્વનિ સંભળાય છે? તો શું આવી શકે? હા, ધ્વનિ શું થાય છે તો કે સંભળાય છે. કેવી રીતે આપણે આ ગોઠવણી તૈયાર કરશું? ચલો આકૃતિમાં જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. તો જો આ આખું શું છે તો કે આપણું આ પેન્સિલ બોક્સ છે. આ જે રાઉન્ડ આકારનું આપેલું છે એ શું છે તો કે પેન્સિલ બોક્સ છે. એમની ઉપર અત્યારે જે દેખાય છે આ શું કરેલું છે તો કે રબર બેન્ડ વીંટળાયેલ છે. એની ઉપર શું લગાવેલી છે તો કે એક પેન્સિલ અહીંયા અને બીજી ક્યાં છે અહીંયા. હવે આપણે શું કરીએ છીએ તો આપણે આપણા હાથની મદદથી અહીંયાથી શું કરીએ છીએ ખેંચીએ છીએ. જેવું જરાક ખેંચીશું રબર બેન્ડને ખેંચે છે એટલે શું થાય છે એમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય અને ધ્વનિ આપણને કેવો થાય તો કે સંભળાય છે. આકૃતિમાં જેવું છે એવી જ વસ્તુ આપણે લખેલી છે. હવે શું કરવાનું ચાલો આગળ જોઈએ આપણે નેક્સ્ટ. શું રબર બેન્ડ કંપન અનુભવે છે? એટલે કે જ્યારે આપણે એમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય તો એની સાથે રબર બેન્ડનું કંપન થાય? તો કે હા, રબર બેન્ડ શું કરે છે તો કે કંપન અનુભવે છે. એટલે રબર બેન્ડનું કંપન એટલે એનું હલનચલન જે થાય છે ધ્રુજારી થાય છે. તો આના પરથી શું નિર્ણય તારવી શકીએ કે કોઈ પણ વસ્તુ કંપન કરે છે એ કંપન કરતી વસ્તુ કે પદાર્થ છે. કંપન થાય એટલે શું ઉત્પન્ન થાય તો કે ધ્વનિ ઉત્પન્ન થાય છે. એટલે આપણો જે પ્રયોગ હતો એ સાબિત થઈ ગયો કે કંપન કરતી વસ્તુ ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 3, કારણ કે આમાં આપણને એક ઓપ્શનમાં મળે એટલે એક એક્સ્ટ્રા બોનસનો ક્વેશ્ચન જોઈએ આપણે શું કી છે. તો કાનના પડદાની ક્રિયા સમજવા. કાન કેવી રીતે કાર્ય કરે છે એ વસ્તુ જો તમારે સમજવી હોય કે પ્રક્રિયા સમજવી હોય તો તેના માટે તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો ફરી પાછી પ્રવૃત્તિ લખવાની છે. શું એકદમ સહેલું અહીં આકૃતિમાં દર્શાવેલું છે. તમારી જેવડા નાનકડા 2 બાળકો છે. શું કરે છે તો બેયના હાથની અંદર કંઈક છે. બંનેના હાથની અંદર કપ છે. ઉપર શું કરેલું છે તો કંઈક કાગળ વીંટાળેલો છે ને એમની ઉપર જો અહીંયા દેખાય છે કંઈક વસ્તુ મૂકેલી છે. એક બોલે છે એટલે એ જે વસ્તુ છે એ ઉપર ઉછળે છે જ્યારે બીજાની અંદર એમ જ છે. ચાલો જોઈએ હવે શું કરવાનું. તો એક પ્લાસ્ટિક કે ટીનનો ડબ્બો લો. એક નાનકડો એવો પ્લાસ્ટિકનો અથવા ટીનનો ડબ્બો લેવાનો છે. તેના છેડાઓ કાપી નાખો. એટલે છેડાની બદલે આપણે એવું કહી શકીએ કે ડબ્બાનો તળિયાનો ભાગ છે ને કેવો કરવાનો કટિંગ કરવાનું છે. હવે એક રબર બેન્ડના ફુગ્ગાના ટુકડાને ટીનના એક છેડા પર રબર બેન્ડથી બાંધો. એક ફુગ્ગાનો ટુકડો લેવાનો, ફુગ્ગાને શું કરવાનું તો કે રબર બેન્ડની મદદથી આપણે શું કરવાનું છે ઉપરની જે સપાટી છે એમની જે કાપેલી સપાટી છે એ ભાગ સાથે શું કરવાનું છે તો કે બાંધવાનું છે. હવે સૂકા કઠોળના 4 કે 5 દાણા ખેંચાયેલા રબર બેન્ડ પર મૂકો. જે આપણે ફુગ્ગો મૂકેલો છે એમની ઉપર શું મૂકવાનું છે? સૂકા કઠોળના એટલે મગ, ચણા ગમે તે વસ્તુ એમની અંદર મૂકવાની છે. હવે તમારા મિત્રને ખુલ્લા છેડા તરફથી દૂરથી બોલવાનું કહો. આપણા મિત્રને દૂર ઊભો રાખવાનો અને એવું કહેવાનું ખુલ્લો છેડો છે ત્યાંથી તું અવાજ કર, કંઈક વસ્તુ બોલે. ચાલો એ બોલવાનું શરૂ કરે છે. શરૂ કરે એટલે આપણે શું કરવાનું છે તો કે કઠોળના દાણાનું અવલોકન કરવાનું છે. અવલોકન કરીએ એટલે આપણને દેખાય છે. તો અહીંયા એવું કીધેલું છે કે શા માટે દાણા ઉપર નીચે કૂદકા મારે? જો અહીંયા હલનચલન થાય છે તો દાણા શા માટે આવી રીતે કૂદકા મારે છે? મજા આવે એટલે ને. વાંદરા જેમ કૂદકા મારે એની જેમ દાણા કૂદકા મારે. તો શું હોઈ શકે? તો અવલોકન શું થાય એના પરથી એવું ખબર પડે કે રબરના ખેંચાયેલા પડદા. રબર બેન્ડ આપણને જે ફુગ્ગો છે ને આપણે ખેંચીને રબર બેન્ડ વડે બાંધેલો છે એટલે પડદા જેવું થયું. તો પડદા પર નીચેની તરફથી જ્યારે બોલવામાં આવે છે એટલે જ્યારે આપણે અવાજ કરીએ છીએ ત્યારે પડદાની ઉપર મૂકેલા કઠોળના દાણા ઉપર નીચે કૂદકા મારવા લાગે છે. એટલે કે જેવી રીતે કૂદકા મારે છે એની જેમ જ શું થાય છે તો કાનની અંદર એવી કંઈક રચના હોય છે. બોલીએ છીએ તો પડદાનું શું થાય છે તો પડદાની ઉપર જે વસ્તુ એનું હલનચલન થાય ને પરિણામે આપણને શું થતું હોય તો કે સંભળાતું હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. અહીં રબરનો પડદો શું કરે છે તો કે કંપન કરે છે. અહીંયા રબરના પડદાનું શું થાય તો કે કંપન ગતિ થાય. પરિણામે તેના કઠોળના દાણા ઉપર નીચે કૂદકા મારે છે. આમ આપણા કાનનો પડદો શું કરે તો ખેંચાયેલા રબરના પડદા જેવો છે. આપણો કાનનો પડદો કેવો છે તો રબરનું જે ખેંચાયેલો પડદો છે એના જેવો જ છે. એટલે જ્યારે ધ્વનિને બહારથી એમના પર પડે છે ત્યારે કાનના પડદાનું શું થાય તો કે કંપન થાય.
એમની ઉપર પડે ત્યારે શું થાય તો કે કંપન થાય છે, પરિણામે આપણને શું થાય છે તો કે ધ્વનિ સંભળાતો હોય છે. એટલે આના પરથી એવો નિર્ણય લઈ શકાય કે ખેંચાયેલા રબરના પડદા પર ધ્વનિ આપાત થવાને લીધે તે શું કરે છે, કંપન કરે. પડદા ઉપર ધ્વનિ આપાત થાય એટલે એનાથી શું થાય છે તો કે એનું કંપન થાય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 2બ. એમની અંદર ફરી પાછું માંગ્યા મુજબ જવાબ લખો. એટલે ફરી પાછું કંઈક પ્રવૃત્તિ જેવી વસ્તુ માંગેલી છે, જેટલું માંગે એટલું જ આપણે શું કરવાનું, આપવાનું. વધારે કઈ વસ્તુ આપવાની નથી. એના પણ કેટલા ગુણ છે તો કે ટોટલ 3 ગુણ છે. કેટલા માર્ક્સ થશે તો કે 6 માર્ક્સ. એટલે કેટલા પ્રશ્ન પૂછાય છે, 2 પ્રશ્ન. કેટલા માર્ક્સના, 3 માર્ક્સના. એટલે ટોટલ માર્ક્સ થયા આપણી પાસે 6. જોઈએ પહેલો સવાલ કે સ્થિત વિદ્યુત બળની હાજરી ચકાસવા માટે તમે કઈ પ્રવૃત્તિ કરશો. હવે ચકાસણી કરવાની છે, પ્રવૃત્તિ કરવાની છે, પણ શેની તો કે સ્થિત વિદ્યુત બળની હાજરી. એટલે પદાર્થની અંદર સ્થિત વિદ્યુત બળ છે એવી હાજરી આપણે તપાસ કરવાની છે. તો ચાલો જોઈએ આપણે પદ્ધતિની અંદર આપણને શું કીધેલું છે. તો એક પ્લાસ્ટિકની સ્ટ્રો લ્યો, તેના લગભગ 2 સરખા ટુકડા કરો. ટુકડા કરવાના છે પ્લાસ્ટિકની સ્ટ્રોના. એક દોરીની મદદથી એક ટુકડાને કોઈ ટેબલની ધાર પરથી લટકાવો. દોરીની મદદથી શું કરવાનું છે, પ્લાસ્ટિકના એક સ્ટ્રોના ટુકડાને લટકાવવાનો છે. હવે બીજા ટુકડાને પોતાના હાથમાં પકડો. એકને લટકાવવાનો ને એકને શું કરવાનું, હાથની અંદર પકડવાનું. તેના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો. હવે આપણા હાથમાં છે ને શું કરવાનું, કાગળના ટુકડા સાથે ઘસવાનું છે. હવે સ્ટ્રોના ઘસેલા છેડાને લટકાવેલા સ્ટ્રો પાસે લાવો. જે લટકતો હતો એની પાસે લઈ જવાનું છે. ચલો લઈ ગયા. બંને ટુકડાઓ એકબીજાને સ્પર્શે નહીં, એટલે બંનેનું સ્પર્શ ન થાય, બંને અડકે નહીં, એનું શું રાખવાનું છે, ખાસ ધ્યાન રાખવાનું. અને શું જોવા મળે છે આપણે જોવાનું છે. હવે આગળ જોઈએ. હવે ફરી પાછું લટકાવેલા સ્ટ્રોના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો. હવે જે લટકતો હતો ને એમને પણ કાગળ સાથે ઘસવાનું છે. ફરીથી અગાઉ કાગળ સાથે ઘસેલા સ્ટ્રોના ટુકડાને સ્ટ્રોના મુક્ત છેડાની નજીક લાવો. ને હવે જુઓ, આપણે એક તો આપણા હાથમાં છે એમને ઘસેલો હતો, હવે મુક્ત જે લટકતો હતો એને પણ ઘસ્યો. હવે નજીક લાવવાનું. હવે શું થાય છે, અવલોકન કરવાનું છે. પહેલા હાથમાં છે એને ઘસવાનું, પછી દોરી પરથી લટકાવેલું છે એને ઘસવાનું, ફરી પાછું નજીક લાવવાનું, જોવાનું. અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. અહીંયા શું કર્યું છે તો કે ટેબલ છે, અહીંયા ટેબલ પરથી દોરી વડે અહીંયા સ્ટ્રો લટકાવેલી છે અને બીજી સ્ટ્રો ક્યાં છે તો કે આપણા હાથની અંદર છે. નજીક લાવીએ છીએ કાગળના ટુકડા સાથે ઘસીને. તો આ પ્રવૃત્તિ કરીએ ને જો આપણે અવલોકન જોઈએ તો આપણને શું અવલોકન દેખાય છે, શું જોવા મળે છે તો એવું જણાય. પ્રથમ કિસ્સામાં એટલે કે પહેલી વખત આપણે જે કંઈ પણ વસ્તુ કરી ત્યારે સ્ટ્રોના બીજા ટુકડાને કાગળ પર ઘસ્યા બાદ લટકાવેલા સ્ટ્રોની નજીક લાવવામાં આવે ત્યારે લટકાવેલા સ્ટ્રોનો ટુકડો બીજા ટુકડાની નજીક ખસવા લાગે. એક લટકાવેલો હતો, એક આપણો મુક્ત હતો. ઘસીને નજીક લાવે તો શું થાય છે તો બંને એકબીજાની નજીક આવવા લાગે છે. પરંતુ જે શું દર્શાવે તો કે આકર્ષણ સૂચવે છે. પણ હવે બીજો કિસ્સો એટલે બીજી વખત શું કર્યું તો કે લટકાવેલા ટુકડાને પણ કાગળ સાથે ઘસવામાં આવે છે અને પછી નજીક લાવવામાં આવે છે. તો બીજા ટુકડાથી ક્યાં જાય છે તો જેમ નજીક હતા એમ કેવા થાય તો કે દૂર ખસતા જાય. જે શું દર્શાવે છે તો કે અપાકર્ષણ દર્શાવે છે. તો આ વસ્તુ પરથી આપણે શું નિર્ણય તારવી શકીએ તો સ્ટ્રોના ટુકડાને જ્યારે કાગળ પર ઘસવામાં આવે છે ત્યારે સ્ટ્રો કેવી બને છે તો કે વિદ્યુત ભારિત બને છે. એટલે શું, એટલે કે તેના પર સ્થિર વિદ્યુત ભાર પ્રસ્થાપિત થાય છે. એટલે કે સ્થિર વિદ્યુત ભાર છે એનું સ્થાપન થાય છે, જે દર્શાવે છે કે સ્ટ્રોની અંદર શું રહેલો છે તો કે વિદ્યુત ભાર. સમાન વિદ્યુત ભાર વચ્ચે આકર્ષણ, અસમાન વિદ્યુત ભાર વચ્ચે શું થાય તો કે અપાકર્ષણ થાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, જ્યારે બંને સ્ટ્રો વચ્ચે આકર્ષણ થાય છે ત્યારે શું હશે તો બંને સ્ટ્રો પર વિરુદ્ધ પ્રકારના વીજભારો જન્મે છે. કીધું ને કે બંને વચ્ચે પહેલા આકર્ષણ થયું તો વિરુદ્ધ પ્રકારના વીજભાર હોય અને અપાકર્ષણ થાય છે ત્યારે શું થાય તો કે સમાન પ્રકારના વિદ્યુતભાર છે એ કેવા થાય છે તો કે જન્મે છે. આકર્ષણ હોય તો વિરુદ્ધ, અપાકર્ષણ હોય તો કેવો વીજભાર તો કે સમાન. આના પરથી એવું સ્પષ્ટ થાય કે અસમાન વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ અને જે સમાન વિદ્યુતભાર છે એમની વચ્ચે શું થાય તો કે અપાકર્ષણ બળ પ્રવર્તે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ બીજો પ્રશ્ન. શું
તો વિદ્યુત પ્રવાહના વહનને નક્કી કરવા માટે ટેસ્ટરની કાર્ય પદ્ધતિ વર્ણવો. શું કરવાનું છે તો કે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એમના માટે ટેસ્ટર કેવી રીતે કાર્ય કરે છે, ટેસ્ટરની કાર્ય પદ્ધતિ દર્શાવવાની છે. તો આપણને પહેલા તો જરૂર પડશે સાધનોની. કઈ સાધનો? તો આવશે એક બેટરી, ચુંબકીય સોય, માચિસનું ખોખું અને વાયર. આ દરેક વસ્તુની જરૂર પડે છે. આકૃતિ જોઈએ. શું કરવાનું? તો આ એક માચિસનું ખોખું છે, એમની ફરતે કંઈક અહીંયા વચ્ચે મૂકેલું છે. શું? તો કે ચુંબકીય સોય મૂકેલી છે. ત્યાર પછી એમને શું કર્યું છે? તો વાહક તારની મદદથી આપણે બેટરી જોડેલી છે અને આખો વાહક તાર જોડેલો છે ને અહીંયા કંઈક બે છેડા મુક્ત રાખેલા છે. જેવું આકૃતિ દેખાય છે એવી જ આપણે શું કરવાની છે તો કે એની પદ્ધતિ લખવાની છે. તો જોઈએ, સૌ પ્રથમ તો લેવાનું છે શું? તો કે માચિસનું એક ખાલી ખોખું લો. માચિસનું એકદમ એક ખાલી ખોખું લેવાનું છે. ત્યાર પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાયર વિટાળે, ખોખાની ફરતે વિટાળવાનો છે વાયર, અને બાકીના બે છેડા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેટરી સાથે જોડો. ત્યાર પછી વાયર વિટાળીને એક છેડાને બેટરી સાથે જોડવાનું છે. આકૃતિમાં દર્શાવેલા ખુલ્લા છેડા એ અને બી ટેસ્ટર તરીકે કાર્ય કરે. જે આ ખુલ્લા છેડા હતા એ શું કરે છે તો કે ટેસ્ટર તરીકે કાર્ય કરે, જેનો ઉપયોગ કોઈ પણ દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે કે નહીં ત્યાં જુદા જુદા દ્રાવણો મૂકવાના છે. દ્રાવણો મૂકીને ચકાસણી કરવાની છે કે એમની અંદર વિદ્યુતનું વહન થાય છે કે નહીં તે જાણવા માટે થાય. કેવી રીતે કાર્ય કરે? આ તો એની બનાવટ થઈ, પણ કાર્ય કેમ કરશે તો આપણે જોઈએ એનું કાર્ય. તો કાર્ય કેવી રીતે કરે છે? તો જ્યારે ખુલ્લા છેડાની નીચે શું કરવાનું તો કે કોઈ પણ એક એવું પ્રવાહી લેવાનું. અહીંયા ખુલ્લા છેડાની નીચે પ્રવાહીની અંદર આ ટેસ્ટરના છેડા મૂકીએ છીએ. જો પ્રવાહી વિદ્યુતનું કેવું હશે? જો વાહક હશે. તો માચિસની અંદર જે આપણે ચુંબકીય સોય મૂકેલી છે એનું શું થાય તો કે આવર્તન થાય. એટલે ચુંબકીય સોય હલનચલન દર્શાવે છે. પરિણામે ખબર પડે કે આ પ્રવાહી કેવું છે તો કે વાહક છે. ફરી પાછું, જો એ પ્રવાહી અવાહક હશે તો જે ચુંબકીય સોય છે એમનું આવર્તન થતું નથી, જે દર્શાવે છે કે પ્રવાહી વિદ્યુતનું કેવું છે તો કે અવાહક છે. આમ આ ટેસ્ટરની મદદથી કોઈ પણ દ્રાવણ છે એ વાહક છે કે અવાહક છે એમની ચકાસણી આપણે શું કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે આગળ વધીએ. પરંતુ આગળ વધતા પહેલા ખાસ વહાલા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. ધોરણ 3 થી 8 ની અંદર જે કંઈ પણ બાળકો અભ્યાસ કરે છે એ દરેક વિદ્યાર્થીઓને હમણાં ટૂંક સમયની અંદર જ શું આવી રહ્યું છે તો કે દ્વિતીય સત્રાંક પરીક્ષા 2026 આવી રહી છે. આ પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે, યોગ્ય દિશામાં મહેનત કરવા માટે તમારા માટે ગુજરાત સરકારની જે બ્લુપ્રિન્ટ છે બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવેલા પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ ઉપલબ્ધ છે, જેનું સંપૂર્ણ સોલ્યુશન અત્યારે હાલમાં આપણે વિડીયો સ્વરૂપમાં તો જોઈ રહ્યા છીએ. પરંતુ આ સંપૂર્ણ સોલ્યુશન જો આપણે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો પ્રશ્નપત્રનું જે આપણે સોલ્યુશન જોઈએ છીએ એવા 5 પ્રશ્નપત્રો છે પણ દરેક વિષય માટે ઉપલબ્ધ છે. જેમાં એક વિષયના એક પ્રશ્નપત્રની કિંમત છે કેટલી તો કે 60 રૂપિયા. જેવી રીતે અસાઇનમેન્ટ છે, અસાઇનમેન્ટનું પણ આપણે સોલ્યુશન જોવાના છે. અસાઇનમેન્ટનું સોલ્યુશન પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો એમની પણ કિંમત છે કેટલી 150 રૂપિયા. આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવવા માટે એટલે પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ નીચે આપેલી છે. ત્યાંથી તમને આ દરેક વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે પીડીએફ સ્વરૂપમાં. પણ હવે તમારા માટે ખાસ આ દરેક વસ્તુ જો તમારે ફ્રી જોઈતી હોય તો આ અસાઇનમેન્ટ છે, આ પ્રશ્નપત્ર છે, દરેક વસ્તુ જો આપણે ફ્રી પ્રાપ્ત કરવી હોય તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરીને એમની અંદર બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ. જો તમે ધોરણ 8 ની અંદર અભ્યાસ કરો છો તો તમારે જોઈન શેમાં થવાનું તો કે ધોરણ 9 ની અંદર બ્રહ્માસ્ત્ર બેચમાં જો તમે જોઈન થશો તો જે કંઈ પણ પ્રશ્નપત્ર છે, જે કંઈ પણ અસાઇનમેન્ટ છે એમનું સોલ્યુશન છે પીડીએફ સ્વરૂપમાં તમને બિલકુલ ફ્રીમાં પ્રાપ્ત થવાનું છે અને સાથે સાથે ધોરણ 9 નો સંપૂર્ણ અભ્યાસક્રમ પણ પ્રાપ્ત થઈ શકે છે. તો શેમાં જોઈન થવાનું છે તો કે ધોરણ 9 ની બ્રહ્માસ્ત્ર બેચમાં. જો તમે ધોરણ 8 માં અભ્યાસ કરો છો તો હવે જો ધોરણ 7 ની અંદર અભ્યાસ કરતા હોય તો શેમાં જોઈન થવાનું તો કે ધોરણ 8 ની અંદર. જો તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ છો તો તમને અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર બિલકુલ ફ્રીમાં પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત તમારે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા માટે વધારે કંઈ માહિતી પ્રાપ્ત કરવી હોય તો આપણો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ વધીએ ત્યાર પછી આપણે નેક્સ્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન તરફ.
પ્રશ્ન 3 શું કીધેલું છે તો કે યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેમની અંદર દરેકના કેટલા ગુણ છે તો કે 1 ગુણ આપેલા છે, એવા કેટલા છે તો કે 2, એટલે ફરી પાછા 2 માર્ક્સ. પહેલો પ્રશ્ન જેમ વિકલ્પનો હતો એમ ફરી પાછો એક વિકલ્પનો પ્રશ્ન આવ્યો. જોઈએ આપણે શું કહે છે. ચાલો, જેમાં પ્રશ્ન 1 માં કીધેલું છે કે તરુણા અવસ્થા દરમિયાન છોકરીઓમાં નીચેના પૈકી કયા પ્રકારના ફેરફાર છે એ જોવા મળતા નથી. એટલે કે તરુણા અવસ્થાની સ્થિતિમાં છોકરીઓની અંદર કેવા કેવા પ્રકારના ફેરફાર છે એ થતા નથી. સ્તનનો વિકાસ, ત્યાર પછી આપેલું છે અવાજ તીણો બનવો, ત્યાર પછી છે માસિક સ્ત્રાવની શરૂઆત અને ચહેરા પર દાઢી મૂછ ઉગવા. તો છોકરીઓની અંદર જોઈને જ ખ્યાલ આવી જાય, કારણ કે દાઢી મૂછ ઉગતા નથી. આ ફેરફાર કોનો છે તો કે છોકરાઓનો છે. નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પૈકી કયું પ્રવાહી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચુંબકીય સોયનું કોણાવર્તન દર્શાવતું નથી એવું કીધેલું છે. સવાલ આખો વ્યવસ્થિત વાંચવાનો, દર્શાવે છે કરીને આપણે આન્સર લખીએ એટલે આપણો ખોટો પડે, પણ દર્શાવતું નથી એવું પૂછેલું. લીંબુનો રસ, મીઠાનું દ્રાવણ, નિસ્યંદિત પાણી કે ઘર વપરાશમાં લેવાતું પાણી. તો કયો આવશે તો ઓપ્શન નંબર આવે છે બી, નિસ્યંદિત પાણી. શા માટે? કારણ કે દ્રવ્યોના વહન માટે વિદ્યુત પ્રવાહનું વહન થવું હોય અને ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે, તો વિદ્યુત પ્રવાહ જો વહન થાય તો જ કોણાવર્તન દર્શાવે. તો વિદ્યુત પ્રવાહના વહન માટે જરૂર પડે છે જુદા જુદા આયનો, અથવા તો કોઈ પણ બેઝિક પદાર્થ હોય, એસિડ પદાર્થ હોય, ક્ષાર પદાર્થ હોય, એમની અંદરથી વિદ્યુત પ્રવાહ વહન પામે છે. પણ જે આ નિસ્યંદિત પાણી છે એમની અંદર કોઈ પણ પ્રકારના આયનો હોતા નથી. આયનો નથી માટે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. વહન ન થાય એટલે ચુંબકીય સોયનું પણ કોણાવર્તન થતું નથી. એટલે આપણો આન્સર કયો આવે છે તો કે ઓપ્શન નંબર બી. ત્યાર પછી આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 3બ શું કીધેલું છે તો નીચેના વિધાનો માટે વૈજ્ઞાનિક કારણ લખો. એટલે હવે આપણે શું આપવાનું છે તો કે કારણ આપવાનું છે, જેમાં દરેકના કેટલા ગુણ છે તો કે 2 ગુણ છે, એવા કેટલા છે ટોટલ ગુણ 4. એટલે કેટલા પ્રશ્ન પૂછાશે? 2 પ્રશ્ન પૂછાય છે ને કેટલા ગુણ છે? 2 ગુણ છે. આમાં પણ કોઈ ઓપ્શન નથી, કારણ ફરજિયાત છે, ખાસ યાદ રાખજો. જોઈએ આપણે શું કીધેલું તો સાયકલના પૈડાની રિંગ પર ક્રોમિયમનું આવરણ હોય છે. એટલે કે સાયકલના પૈડાની જે રિંગ છે એ રિંગની ઉપર શું છે તો કે ક્રોમિયમ ધાતુનું આવરણ. શા માટે આવું આવરણ ચડાવવામાં આવે છે? શા માટે લોખંડની જ બનાવીને રાખવામાં આવતી નથી? તો આપણને ખ્યાલ છે આ રિંગ શેની બનેલી છે તો કે લોખંડની. જ્યારે લોખંડ છે એ હવા અને ભીના વાતાવરણની જંગ લાગવાનો ખતરો રહે છે. લોખંડની અંદર શું થાય તો કે હવા લાગે, આસપાસનું ભેજવાળું વાતાવરણ એના સંપર્કમાં આવે તો જંગનો મતલબ આપણે સામાન્ય શબ્દોમાં કહીએ છીએ કાટ લાગે છે. શું લાગે છે લોખંડને તો કે કાટ લાગવાની શક્યતા, ખતરો એટલે કે એની શક્યતા રહેલી છે. આપણને ખ્યાલ છે લોખંડની કોઈ પણ વસ્તુ હોય અને થોડોક સમય રહે તો એના ઉપર એક આવરણ બની જાય છે, જેને આપણે સામાન્ય શબ્દોમાં કાટ તરીકે ઓળખીએ છીએ, જેમને કહી શકાય જંગ. જંગ નથી આવડતું તો કાટ લાગવાની શક્યતા રહેલી છે. પરિણામે ક્રોમિયમ કેવું છે તો ક્રોમિયમ એક ચમકદાર અને જંગ ન લાગતી ધાતુ છે. એના ઉપર કોઈ પણ પ્રકારનો કાટ લાગતો નથી અને કેવી છે તો કે ચમકદાર છે, અને સાથે સાથે શું છે તો કે એક પ્રકારની ધાતુ છે. માટે રિંગ પર જો ક્રોમિયમનું આવરણ કરવામાં આવે તો એ રિંગને જંગથી એટલે કાટથી રક્ષણ મળે છે. સાથે સાથે વધારે ટકાઉ અને દેખાવમાં તો આકર્ષક લાગે, અને આપણને આંખને જોઈએ ત્યાં જ ગમી જાય. આકર્ષક વસ્તુ આપણે આંખને શું થાય છે તો કે તરત ગમી જતી હોય છે. તો શું લાગે છે તો કે આકર્ષક લાગે છે. માટે રિંગને સુંદર બનાવવા અને એનું જીવનમાન વધારવા, એટલે કે એની જીવન વધારવા માટે બંને માટે ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે. સૌથી સહેલું પહેલા શું લખવાનું તો કે લોખંડ શું છે તો સાયકલની રિંગ શેની બનેલી તો કે લોખંડની. લોખંડને જો હવામાં ખુલ્લું રાખીએ તો હવા અને ભેજના કારણે શું લાગે છે? કાટ લાગે. બીજું લખવાનું ક્રોમિયમ ચમકદાર અને કાટ ન લાગતી ધાતુ છે. સાથે સાથે જો રિંગ ઉપર ક્રોમિયમનું આવરણ લગાવે તો કાટથી રક્ષણ મળે છે. આ ઉપરાંત તે ટકાઉ બને છે ને દેખાવમાં તો મજબૂત લાગે, આકર્ષક લાગે છે. માટે લોખંડને સુંદર બનાવવા અને એમનું આયુષ્ય વધારવા માટે શું કરવું જોઈએ તો કે ક્રોમિયમનું આવરણ ચડાવવું જોઈએ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. શિયાળામાં જ્યારે આપણે સ્વેટર કાઢીએ છીએ, શિયાળાનો સમય હોય, ઠંડીની ઋતુ, એટલે આપણે શું કરીએ છીએ તો કે સ્વેટર પહેરીએ. પછી જ્યારે આપણને ગરમી થાય ત્યારે શું કરીએ તો આપણે સ્વેટર કાઢીએ. જો કાઢીએ ત્યારે અમુક વખત ક્યારેક જ આપેલું છે, દર વખતે નહીં, ક્યારેક એમાં શું થાય તડ એવો અવાજ આવે છે. કારણ શું? તો
શિયાળામાં જે આપણે ઊનનું સ્વેટર પહેરેલું છે એ શરીર સાથે શું થાય તો કે ઘર્ષણ થાય। બે વસ્તુ વચ્ચે ઘર્ષણ થાય એટલે એમાંથી શું ઉત્પન્ન થાય તો કે વીજભાર। આ વીજભાર ઉત્પન્ન થાય છે, પરિણામે સ્વેટર કાઢતી વખતે અને શરીર વચ્ચે વીજ વિભાર થવાથી જે પણ ઉર્જા મુક્ત થાય છે, ઉર્જાને કારણે શું થાય તો કે શું થાય છે, અવાજ આવે છે, કેવો તો કે તડ। કારણ કે બંને વચ્ચે વિદ્યુત ભારનો વીજ વિભાર થાય છે, વિદ્યુત ભારનું વહન થાય છે, એટલે શું થાય છે તો કે એમની અંદરથી અવાજ આવતો હોય છે। ત્યાર પછી નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 3 ક વિસ્તૃત જવાબ લખો એટલે મુદ્દાસર ઉત્તર કોઈ પણ એક। એટલે અહીંયા ફરી પાછો આપણને ઓપ્શન મળેલો, પણ એવા કેટલા માર્ક્સનો છે તો કે 3 માર્ક્સનો પ્રશ્ન છે। જોઈએ આપણે પહેલો, આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયે અને આપણાથી સમાન અંતરે થાય છે। વીજળી થાય અને મેઘગર્જના એટલે કે વરસાદની જે અવાજ છે એ સાથે સાથે વીજળી થાય, એક જ સમયે થાય છે સમય એક અને અંતર પણ આપણાથી તો કેવું છે, બંનેનું સમાન છે, છતાં પણ શું થાય છે તો કે વીજળી પહેલા દેખાઈ જાય, વીજળીનો ચમકારો પહેલા થાય, ચમકારો થાય તરત જ શું થાય તો કે મેઘગર્જના સંભળાય છે। શા માટે? આવું શા માટે થાય? વીજળી અને મેઘગર્જના સમાન સમયે થાય, પણ એક પહેલા દેખાય ને એક પછી દેખાય, દેખાવાનું કારણ શું? કાંઈ ન હોય, શું હોય તો કે વીજળીની પાછળ જે મેઘગર્જના છે ને સંતાઈ ગયેલી, વીજળી જેવી હટી જાય ને એવી આપણને મેઘગર્જના સંભળાય, એવું હોય ને। એક વસ્તુની પાછળ બીજી વસ્તુ સંતાઈ ગયેલી હોય તો પાછળનું આપણને દેખાતું નથી, માટે આગળની વસ્તુ જ્યારે દૂર જાય ને ત્યારે પાછળની વસ્તુ દેખાય, એવું બની શકે ને? તો એવું હોતું નથી। તો શા માટે આવું થાય ચાલો આપણે જોઈએ। તો જ્યારે આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયે થાય છે અને તે આપણાથી સમાન અંતરે હોય ત્યારે પણ આપણને વીજળી પહેલા દેખાય છે અને ગર્જના થોડી વાર પછી સંભળાય છે। એમના માટેનું કારણ, એટલે પહેલા તો સવાલ લખવાનો પછી લખવાનું કારણ એવું છે શું તો પ્રકાશનો વેગ અને ધ્વનિના વેગથી ઘણો વધારે હોય છે। બે વસ્તુ, એક તો પ્રકાશ થાય છે અને એક અવાજ આવે છે, પ્રકાશ એટલે પ્રકાશનો વેગ અને અવાજ આવે એટલે ધ્વનિનો વેગ। તો આ બંનેના વેગની સરખામણી કરીએ તો પ્રકાશનો વેગ કેવો છે તો કે વધારે છે। ખાસ યાદ રાખજો, પ્રકાશનો વેગ ધ્વનિના વેગ કરતા કેવું છે, વધારે। આમ વીજળીના પ્રકાશની ગતિ ખૂબ જ તેજ હોય એટલે ખૂબ જ વધારે હોય છે અને તરત જ આપણા આંખ સુધી પહોંચી જાય એટલે તરત આપણને આંખમાં દેખાય છે। જ્યારે ધ્વનિનો વેગ કેવો હોય તો કે ઓછો હોય, પરિણામે આપણા કાન સુધી પહોંચવામાં સમય કેવો લાગે, વધારે સમય લાગે છે, એટલે જ વીજળી પહેલા દેખાય ને મેઘગર્જના કેવી દેખાય પછી। આમાં તે પ્રકાશની ઝડપ કેવી છે તો કે વધારે, એ જ વસ્તુ યાદ રાખવાની છે। ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 2 શું કહે છે તો બાંધકામ સમયે, જ્યારે બાંધકામ થતું હોય છે ત્યારે ઊંચી ઇમારત કરતા ઊંચી ધાતુનો સળિયો વિદ્યુત રક્ષક તરીકે શા માટે લગાવવામાં આવે છે? બાંધકામ કરીએ, ઇમારત ગમે એટલી ઊંચી કરીએ પણ એના કરતા પણ ઇમારત આટલી ઊંચી હોય, આટલી હોય, ગમે એટલી ઊંચી હોય, 10 માળની, 15 માળની, 20 માળની, ગમે એટલી છે, એના કરતા પણ શું આવે છે તો કે ધાતુનો એક સળિયો હોય, એ સળિયો વિદ્યુતના રક્ષક તરીકે લગાવવામાં આવે છે, પણ એ કેવો લગાવવામાં આવે તો કે ઊંચો લગાવવામાં આવે છે, ઇમારત કરતા થોડોક ઊંચો ફરજિયાત રાખવામાં આવે છે। આવું શા માટે કરવામાં આવે છે તો જોઈએ, ઊંચી ઇમારત પર વીજળી ત્રાટકવાનો ભય રહેલો છે। ત્રાટકવાનો એટલે પડવાનો, વીજળી પડવાનો ભય છે। ઊંચો રાખેલો વીજળીનો વાહક વિદ્યુતનો સુવાહક છે। આપણે જે ધાતુનો સળિયો રાખીએ છીએ કેવો છે તો કે વિદ્યુતનો સુવાહક, વિદ્યુત પ્રવાહનું વહન થવા દે છે, એટલે વીજળીના વાહકનો એક અણીદાર છેડો ઊંચી ઇમારત કરતા સહેજ ઊંચે રાખેલો હોય અને તેનો બીજો છેડો ક્યાં હોય તો જમીનમાં ઊંડે, એક છેડો ઉપર હોય અને બીજો ક્યાં હોય તો કે જમીનની અંદર ઊંડાઈ સુધી દાટેલો હોય છે। પરિણામે જ્યારે પણ આ ઊંચી ઇમારત પર વીજળી શું થાય તો કે પડે, વીજળી પડી જાય ત્યારે આ અણીદાર જે છેડા છે એના દ્વારા બધો જ વીજભાર જમીનની અંદર કેવો થાય તો કે વહન પામે છે। પરિણામે ઇમારતને જે કંઈ પણ નુકસાન થાય છે એ નુકસાન કેવું થાય તો કે અટકી જાય છે। તેના કારણે ઊંચી ઇમારત પર વીજળીનો વાહક રાખવામાં આવે છે અને એ પણ કેવો તો કે ઇમારત કરતા ઊંચો। ઊંચી વસ્તુ પર વીજળી ઝડપથી પડે, ઇમારત છે એના કરતા સળિયો ઊંચો એટલે પહેલા સળિયા પર પડે અને ત્યાંથી સીધો જમીનની અંદર વહન પામે એટલે ઇમારતને કંઈ નુકસાન થતું
નથી. આગળ વધીએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 4 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં દરેકના કેટલા ગુણ છે? તો કે 1 ગુણ છે. એવા ટોટલ પ્રશ્ન કેટલા પૂછાય છે? તો કે 4 પ્રશ્નો. જોઈએ આપણે શું કીધેલું છે તો કે બળ લગાવવાથી જ્યારે પદાર્થ પર બળ લાગે છે તો પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે. ખ્યાલ જ છે, બળ લાગે તો ગતિની અવસ્થા બદલાય. તો આ વિધાન કેવું છે? તો કે સાચું વિધાન છે. ત્યાર પછી હવામાં પથ્થર ફેંકતા, હવાની અંદર ઉપર આપણે પથ્થર ફેંકીએ છીએ તો ઘર્ષણ બળ લાગતું નથી. તો આ વિધાન કેવું છે? ખોટું. કારણ કે હવામાં ફેંકીએ છીએ તો હવાની અંદર કયું ઘર્ષણ બળ લાગે? હવા એટલે વાયુ પદાર્થ, તો તરલ ઘર્ષણ બળ. નેક્સ્ટ જોઈએ, દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર થાય છે ત્યારે રાસાયણિક અસર ઉત્પન્ન થાય છે. દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થતા રાસાયણિક અસર ઉત્પન્ન થઈ શકે. તો આ વિધાન પણ કેવું છે? તો કે સાચું વિધાન. આગળ, વિરુદ્ધ પ્રકારનો વીજભાર છે એકબીજાને અપાકર્ષે છે. એટલે અલગ અલગ વીજભાર હોય એકબીજાને અપાકર્ષે. તો આ વિધાન કેવું છે? ખોટું વિધાન. કારણ કે વિરુદ્ધ વીજભાર છે, બંને અલગ અલગ છે, તો વિરુદ્ધ વીજભાર વચ્ચે શું થાય? તો આકર્ષણ થાય. પણ જો સમાન વીજભાર હોય તો એમની વચ્ચે શું થાય? તો કે અપાકર્ષણ થાય છે. ત્યાર પછી આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન 4b. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. ટૂંકમાં જવાબ લખવાના છે. જેવા કોઈ પણ કેટલા પ્રશ્ન હશે? કોઈ પણ 2 પ્રશ્ન આવે છે જેમના દરેકના 2 ગુણ, એટલે કેટલા માર્ક્સ થશે? ટોટલ 4 માર્ક્સ થઈ શકે છે. એમાંનો પહેલો પ્રશ્ન જોઈએ આપણે. શું છે? તો કે મનુષ્યમાં લિંગ નિશ્ચયન સમજાવો. એટલે કે મનુષ્યની અંદર જે લિંગ નક્કી કરવામાં આવે છે, લિંગ નિશ્ચયન છે, લિંગ શેના આધારે નક્કી થાય છે, લિંગ નિશ્ચયની ઘટના સમજાવવાની છે. તો આ એકદમ સહેલો સવાલ છે ને પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી સવાલ છે. જોઈએ તો સૌપ્રથમ ખ્યાલ છે, મનુષ્યમાં રંગસૂત્રોની જોડ કેટલી? તો કે 23. જેટલું અંડરલાઈન કરું છું ને એટલી જ વસ્તુ યાદ રાખજો. સવાલ એક યોગ્ય રીતે તમે લખી શકશો પરીક્ષામાં. પહેલા તો મનુષ્યની અંદર રંગસૂત્રોની જોડ કેટલી? તો કે 23. 23 જોડમાંથી એક જ જોડ કેવી છે? તો કે લિંગી રંગસૂત્રો ધરાવે. એક જોડ છેલ્લી જે 23મી છે એ કેવી છે? તો કે લિંગી. જે માદામાં કેવા હોય? XX અને નરમાં કેવા હશે? તો કે XY. માદાની અંદર XX એટલે બંને સમાન, નરની અંદર કેવું છે? XY. અફલિત અંડકોશમાંથી હંમેશા એક X રંગસૂત્ર હોય છે. અફલિત અંડકોશ હોય એમાં X રંગસૂત્ર તો એક હોય જ છે હંમેશા. શા માટે? નર અને માદામાં બંનેમાં કોમન છે એટલે એક X હોય. પરંતુ અંડકોશમાં કીધેલું છે ને, એટલે અંડકોશની અંદર હંમેશા એક X હોય. કારણ કે બંને X છે એટલે અંડકોશ જ્યારે અફલિત હોય ત્યારે એક X તો હોવાનું જ છે. પરંતુ શુક્રકોશમાં એક X અને એક કેવું હોય? Y. કારણ કે XY જોડ છે ને એટલે એક X હોય ને એક Y હોય. હવે જો X રંગસૂત્ર ધરાવતો શુક્રકોશ અંડકોશનું ફલન કરે, અંડકોશમાં તો X જ છે પણ શું છે? તો કે શુક્રકોશમાંથી X આવે તો બંને જોડી કેવી બની જાય? XX. પરિણામે શું બને છે? તો કે માદા શિશુ. પરંતુ જો Y રંગસૂત્ર ધરાવતો શુક્રકોશ અંડકોશનું ફલન કરે તો શું બને? તો કે XY બને છે. XY બને એટલે ફરી પાછો શેમાં નિર્માણ પામે? તો કે નરમાં. આમ જન્મ પહેલા શિશુના લિંગનું નિશ્ચયન શેના આધારે થાય? તો કે પિતાના રંગસૂત્રને આધારે થઈ શકે છે. આપણે સાઈડમાં જોઈએ તો કે માદાની અંદર શું હોય છે? તો કે માદામાં આવેલા છે XX, જ્યારે નરમાં શું આવેલા છે? તો કે XY. હવે આમાંથી જો માદાનું X અને નરનું X બને તો વિકાસ શેમાં પામે છે બાળક? બાળક વિકાસ પામે છે માદામાં. પરંતુ જો નરનું X અને માદાનું X અને નરનું Y એટલે જનીન બનશે XY, તો બાળકનો વિકાસ શેમાં થાય છે? તો કે નરમાં. આમ સંપૂર્ણ આધાર કોના પર રહેલો છે? તો કે નરના રંગસૂત્ર પર. કારણ કે માદાની અંદર તો બંને સમાન છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન 2. સ્ત્રીઓમાં રજોનિવૃત્તિની ઘટના સમજાવો. એટલે કે સ્ત્રીઓની અંદર જે રજોનિવૃત્તિ છે, ઋતુસ્રાવ છે, બંધ થવાની ઘટના સમજાવવાની છે. એટલે આખી ઘટના સમજાવવાની છે. ચાલો જોઈએ આપણે સૌપ્રથમ. તો સ્ત્રીમાં પ્રજનન અવસ્થા 10 થી 12 વર્ષની ઉંમરથી
45 થી 50 વર્ષની ઉંમર સુધી પ્રજનન અવસ્થા શરૂ થાય, 10 થી 12 વર્ષની ઉંમર થાય સ્ત્રીઓની, ત્યારથી શરૂ કરીને 45 થી 50 વર્ષની ઉંમર સુધી શું થાય છે? તો દર 28 થી 30 દિવસના અંતરાલે, એટલે કે 28 થી 30 દિવસના સમય પછી ઋતુસ્રાવની ઘટના જોવા મળે છે, જેમાં ઋતુસ્રાવ ચક્રનું નિયંત્રણ કોના દ્વારા થાય? એટલે આખા ચક્રનું નિયંત્રણ કરે છે. 28 થી 30 દિવસ સુધી જે ચક્રનું નિયંત્રણ થાય એ કોના દ્વારા થાય? તો કે અંતઃસ્રાવો દ્વારા થાય છે. સ્ત્રીમાં પ્રજનન અવસ્થાના પ્રારંભથી જ અંડપિંડમાંથી અંડકોષો પરિપક્વ થાય, એટલે પ્રજનન અવસ્થા પ્રાપ્ત કરેલી 10 થી 12 વર્ષની પછી શું થાય છે? તો કે અંડકોષો પરિપક્વ બને છે અને દરેક અંડપિંડ પૈકી વારાફરતી પ્રતિ માસ, એટલે કે દરેક એક પછીના એક માસ દરમિયાન એક અંડપિંડમાંથી અંડકોષ કેવો થાય? તો કે મુક્ત થાય છે. મુક્ત થાય ત્યારે શું થાય? તો કે ગર્ભાશયની દિવાલ છે એ શું કરે? તો કે ગર્ભ ધારણ કરી શકે, એટલે ગર્ભાશયનું ધારણ થાય એમના માટે દિવાલ કેવી બને? તો કે જાડી બની જાય. અંદર વિકાસ થવો હોય, ગર્ભ ધારણ કરવું હોય તો બાળકનું રક્ષણ કરવા માટે એની દિવાલ કેવી બને? તો કે જાડી બને છે. હવે જ્યારે આ અંડકોષ મુક્ત થાય છે ત્યારે જો ફલિત ન થાય, એટલે કે શુક્રકોષ સાથે ફલન પામતો નથી, તો જે આપણે ગર્ભધારણની જે તૈયારી કરેલી હતી દરેક તૈયારી કેવી જાય? નકામી જાય. નકામી જાય એટલે આ સ્થિતિમાં જ્યારે આ તૈયારી નકામી જાય છે ત્યારે શું થાય છે? તો આ સ્થિતિમાં અફલિત અંડકોષ શું થાય છે? તો કે અફલિત જે અંડકોષ છે જેમનું ફલન થયેલું નથી, અંડકોષ અને ગર્ભાશયની અંદરની જે જાડું સ્તર હતું એ બધી જ વસ્તુઓની અંદર જે રુધિરવાહિની આવેલી, રુધિરવાહિની કેવી જાય? તૂટી જાય છે અને સ્ત્રીઓમાં શું થાય છે? તો કે રક્તસ્રાવ થાય. જે ઘટનાને આપણે શું કહીએ છીએ? તો કે ઋતુસ્રાવ. પહેલા ઋતુસ્રાવ શરૂઆત ક્યારે થાય એ પછી ઋતુસ્રાવનું આખું વર્ણન કરવાનું. અંતે ઋતુસ્રાવ ચક્રમાં અંડકોષનું પરિપક્વ થઈને અંડપિંડમાંથી મુક્ત થાય, ગર્ભાશયની જાડી દિવાલ અને ફલન ન થતા દિવાલનું તૂટવું વગેરેનો શું થાય છે? તો કે સમાવેશ થતો હોય છે. અને આ પ્રક્રિયા ક્યારે પૂર્ણ થાય છે? તો આ પ્રક્રિયા સ્ત્રીઓની અંદર 40 થી 45 વર્ષની ઉંમરે શું થાય છે? તો કે બંધ થતી હોય છે. ખ્યાલ આવ્યો તમને? શું થાય છે? તો આખી જે ઘટના છે એમને શું કહેવાય? તો કે ઋતુસ્રાવ, અથવા તો બીજું શું કહેવાય છે? તો કે રજો નિવૃત્તિ. આપણને સવાલમાં આપેલું હતું ને કે રજો નિવૃત્તિ એટલે શું? શબ્દ સમાનાર્થી છે. રજો નિવૃત્તિ પૂછે, ઋતુસ્રાવ પૂછે, બધી જ વસ્તુ એક જ છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વાહનોના ટાયર પર ખાંચા શા માટે રાખવામાં આવે છે? એટલે ટાયરની ઉપરની સપાટી જોઈએ તો એમાં જુદા જુદા અલગ અલગ આકારની અંદર ખાંચા હોય, શા માટે રાખવામાં આવે? તો સામાન્ય રીતે ટાયરની જે સપાટી છે એ ખરબચડી હોય, ખરબચડી એટલે ખાંચા હોય છે. તો વાહનોના ટાયર ખાંચાવાળા રાખવાથી રસ્તાની સાથે તેમની પકડ કેવી બને છે? તો કે વધારે મજબૂત બને છે અને સાથે સાથે કેવી બને છે? તો વધારે સારી બને છે. પરિણામે વાહનો છે એ સહી સલામત રીતે રસ્તા પર સ્લીપ થયા વગર, એટલે યોગ્ય રીતે શું કરી શકે છે? ચાલી શકે છે. ને આપણે શું કરી શકીએ છીએ? તો અકસ્માત છે એમનું નિવારણ કરી શકાય છે, એટલે અકસ્માત થતો અટકાવી શકીએ છીએ. માટે એમના ટાયરો ખાંચાવાળા અથવા તો ખરબચડી સપાટીવાળા રાખવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન 4 ક ભાગ્ય મુજબ જવાબ લખો. કોઈ પણ બે છે એમાં દરેકના કેટલા ગુણ છે? તો કે 3 ગુણ. એવા કેટલા પ્રશ્ન? 2 પ્રશ્ન. ટોટલ ગુણ કેટલા થશે? તો કે 6. જેમાં પહેલો આપણને પૂછેલું છે કે ઘર્ષણ ઘટાડવા માટે ઓઇલનો ઉપયોગ થાય છે. ઘર્ષણને જો ઘટાડવું છે તો ઓઇલ વપરાય. ઉદાહરણ આપીને સમજૂતી આપવાની છે કે શા માટે આપણે ઓઇલ વાપરીએ છીએ. તો જોઈએ, કપડાં સીવવાના મશીનનો થોડો વપરાશ થઈ જાય, એટલે કે આપણે થોડુંક વાપરી લઈએ તો એના ભાગોમાં શું થાય? તો કે ઘર્ષણ બળ લાગે. એકબીજા સાથે સપાટી ઘસાય એટલે ઘર્ષણ બળ લાગે. પરિણામે શું થાય છે? તો કે ઘસારો થાય છે. આ ઘસારો આપણે કેવો કરવો છે? ઓછો. અને મશીનને યોગ્ય રીતે ચલાવવું છે એટલે સરળતાથી ચાલી શકે એના માટે એમાં તેલ અથવા તો ઓઇલને ઊંજવામાં આવે છે, એટલે કે તેલ અથવા ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે, લગાવવામાં આવે છે. પરિણામે બંને સપાટી કેવી થઈ જાય? લીસી. તો બંને સપાટી વચ્ચે મશીનના જે જુદા જુદા ભાગો છે એમાં ઘર્ષણ લાગતું નથી. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન કે આપણે તમામ પ્રકારના ધ્વનિ છે એ સાંભળી શકતા નથી. દરેક ધ્વનિ આપણે કાન વડે સંભળાઈ શકતા નથી. તો ઉદાહરણ આપીને આપણે સમજૂતી આપવાની છે. શા માટે આવું છે? તો 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ
કંપન પ્રતિ સેકન્ડ એટલે 1 સેકન્ડની અંદર આટલા કંપન થાય તો 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ હોય એ આવૃત્તિના ધ્વનિને શું કહેવાય તો કે શ્રાવ્ય ધ્વનિ. તો 20,000 હર્ટ્ઝ કરતાં ઓછી અને 20,000 હર્ટ્ઝ કરતાં વધારે જે ધ્વનિ હોય છે એ ધ્વનિને આપણે કાન વડે સાંભળી શકતા નથી અને એને કેવો ધ્વનિ કહેવાય તો કે અવશ્રાવ્ય ધ્વનિ. તો આ 20 થી 20,000 હર્ટ્ઝની વચ્ચે જે કંઈ પણ ધ્વનિ છે એ જ ધ્વનિ આપણા કાન વડે સાંભળી શકાય છે, કારણ કે આપણા કાનની શ્રવણ મર્યાદા એટલી જ છે. 20,000 હર્ટ્ઝ કરતાં ઓછું હોય તો પણ નહીં સંભળાય, 20 હર્ટ્ઝ કરતાં ઓછું પણ નહીં સંભળાય અને 20,000 હર્ટ્ઝ કરતાં વધારે પણ સંભળાતું નથી. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આપણે પ્રશ્ન 3. શું આપેલું છે તો કેટલીક વાર ઘર્ષણ વધારવું ફાયદાકારક છે, એટલે કે ઘર્ષણ હોય આપણને ફાયદો કરે. ઉદાહરણ આપીને સમજૂતી આપવાની. શા માટે ઘર્ષણ ફાયદાકારક છે આપણા માટે તો જોઈએ. તો બૂટ ચપ્પલના તળિયા છે એ ખાંચાવાળા રાખવામાં આવે છે, પરિણામે શું થાય તો કે સરળતાથી આપણે ચાલી શકીએ છીએ. બીજું, કાર, ટ્રક અને બુલડોઝર જેવા વાહનોના ટાયરો ખાંચાવાળા હોય જેના કારણે વાહનો પણ સરળતાથી ચાલી શકે છે. ત્યાર પછી વાહનો અને સાયકલની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડ વાપરવામાં આવે, પરિણામે વાહનોને સરળતાથી આપણે ઊભા રાખી શકીએ છીએ. આ બધું શું છે તો કે ઘર્ષણ વધારે એટલે આપણા માટે ફાયદાકારક. ત્યાર પછી કબડ્ડીની રમત રમતા ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે, પરિણામે ખેલાડીઓ હાથ પરથી સરકી જતા નથી. ત્યાર પછી કસરતબાજ કસરત કરતી વખતે શું કરે તો પોતાના હાથ પર કોઈ બળછટ પદાર્થ લગાવે, પરિણામે શું થાય છે તો યોગ્ય રીતે કસરત કરી શકે છે અને કોઈ પણ વસ્તુ પોતાના હાથ પરથી નીકળી જતી નથી. અહીંયા સવાલ શું લખી શકશું? ઘર્ષણ વધારવું નહીં, પરંતુ આપણા માટે શું આવશે? ઘર્ષણ ઘટાડવું ફાયદાકારક છે. ઘર્ષણનો જો ઘટાડો કરીએ તો આપણને ફાયદો થાય એવું પૂછેલું. જો ઘર્ષણ ઘટાડીએ તો આ દરેકે દરેક વસ્તુ લખી શકીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન 5 આપેલ આકૃતિમાં માંગેલ ખૂણો શોધો. એટલે આકૃતિની અંદર જે આપણને ખૂણો પૂછેલો છે એમની આપણે ગણતરી કરવાની છે, શોધવાની. આકૃતિમાં આપણે પહેલા જોઈએ તો ધારો કે આ કોઈ એક સપાટી છે. સપાટી ઉપર શું થાય છે તો એક કિરણ આપાત થાય છે, આપાત કિરણ. હવે આપાત કિરણ એમની પર શું આપેલો છે તો આપાત સપાટી પર જે લંબ બનાવે છે એમની વચ્ચેનો જે કંઈ પણ ખૂણો છે એને શું કહેવાય? આપાત કોણ. એ ખૂણો કેટલો આપેલો છે તો આપાત કોણ આપણને આપેલો છે 45. કેટલો આપેલો છે તો કે 45 નો આપેલો છે, એટલે અહીં આપણે લખેલું છે, શું લખ્યું છે તો કે આપાત કોણ I બરાબર 45. હવે કિરણ જેવું આપાત થયું એટલે શું થશે તો કે સપાટી પરથી એનું શું થાય તો કે પરાવર્તન થાય. હવે પરાવર્તિત કિરણે આ લંબ સાથે બનાવેલો ખૂણો એટલે શું થાય તો કે પરાવર્તન કોણ. હવે આ પરાવર્તન કોણ આપણે શોધવાનો છે. કોણ કેટલો મળે તો આપણને ફરી પાછો 45 મળે છે. કેવી રીતે? તો આપાત કોણ જેટલો હોય આપણો પરાવર્તન, આપાત કોણ ને પરાવર્તન કોણ કેવા હોય તો કે સમાન મૂલ્યના. તો I છે એટલો જ R હોય એટલે કેટલો આવે છે તો કે 45 આવી શકે છે. આન્સર મળી ગયો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આપણે પ્રશ્ન 5b. શું કીધેલું છે તો એમાં શું શોધવાનું છે તો કે પ્રતિબિંબની સંખ્યા. પ્રતિબિંબની સંખ્યા બરાબર શું આપેલું છે તો આપણને એક સૂત્ર આપેલું છે. શું સૂત્ર તો કે 360 છેદમાં 2 અરીસા વચ્ચેનો ખૂણો અને જે આન્સર આવે એમાંથી -1 કરવાનું. આ સૂત્રની મદદથી આપણે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. તો જોઈએ, પ્રતિબિંબની સંખ્યા કોષ્ટકમાં લખવાની છે. એના કેટલા હશે તો કોઈ પણ 2 લખવાના. 3 આપેલા છે એમાંથી 2 જ લખવાના અને દરેકના કેટલા ગુણ આવશે તો કે 3 ગુણ, એટલે કેટલા માર્ક્સ થશે? ટોટલ 6 માર્ક્સ. એક ગણતરી કરશું ને આપણે એટલે આપણને 3 માર્ક્સ મળશે. તો એકદમ સહેલોના પ્રશ્નો કર્યા જેવા, માર્ક્સ પણ મેળવવા જેવા. ચાલો જોઈએ. તો પહેલા તો આપણે દાખલો ગણવાનો. પહેલા તો શું લખવાનું છે તો કે 360 છેદમાં શું છે તો કે 2 અરીસા વચ્ચેનો ખૂણો. કેટલો ખૂણો આપેલો છે તો કે 30 નો. એમાંથી શું કરવાનું તો કે -1. ચલો આપણે છેદ ઉડાડીએ. હવે પહેલા તો શું થશે? મીંડું ઉડી જશે. હવે 36 ના છેદમાં 3 તો આપણને ખ્યાલ છે 12 તેરી 36. 12 તેરી 36 થયા એટલે અહીંયા શું થાય? 3 ઉડી ગયા. અહીંયા કેટલા બચ્યા તો કે 12 અને અહીંયા -1 તો છે જ. જો 12 માંથી 1 જાય તો કેટલા આવે તો કે 11. આપણો આન્સર આવી ગયો 11. એકદમ સહેલો દાખલો. નેક્સ્ટ જોઈએ ફરી પાછું 360. 2 અરીસા વચ્ચેનો ખૂણો કેટલો આપેલો છે તો કે 90. એમાંથી શું કરવાનું તો કે -1 બાદ. ફરી પાછું મીંડું ઉડી ગયું. હવે શું આવશે તો કે 4 9 36. 4 ગુણ્યા 9 એટલે હવે શું થશે
તો 9 ઉડી ગયા, તો કેટલા બચ્યા? 4 - 1 એટલે કેટલો આન્સર આવશે? તો કે 3 આવી ગયો આન્સર. બસ એની જ જેમ આ સૂત્ર ફરી પાછું આપેલું છે, એમાં ખૂણો 120 મૂકીએ તો આપણને પ્રતિબિંબની સંખ્યા કેટલી મળે છે? તો કે 2. 3 આન્સર આવશે, 3 માંથી 1 જાય એટલે કેટલો આવશે? તો કે 2. ચાલો ત્યાર પછી આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન 6 શું કીધેલું છે? તો એમાં આપણને એવું કહે છે કે માનવ આંખની સ્વચ્છ નામ નિર્દેશિત આકૃતિ દોરવાની. આકૃતિ દોરવાની છે, ખાસ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન પણ શેની દોરવાની છે? તો કે માનવ આંખની. એના કોઈ પણ 2 ભાગનું જ નામ નિર્દેશન કરો, પણ આપણે તો બધા જ ભાગનું કરી દેવાનું, પછી જેટલા સાચા પડે એટલા. આપણને તો પૂછેલા છે 2 જ. ચાલો જોઈએ. માનવ આંખની આકૃતિની અંદર સૌપ્રથમ શરૂઆત કરવાની આ વચ્ચેથી, જેમને ઓળખવામાં આવે છે શેના તરીકે? તો કે લેન્સ. લેન્સની આગળ દર્શાવવાનું આપણે એક નાનકડું એવું છિદ્ર, જેમને કહેવાય શું? કીકી. ત્યાર પછી એમની પાછળ લેન્સની આજુબાજુ આ બંને તરફ આવેલા હોય છે, જેમને કહેવામાં આવે છે સિલિયરી સ્નાયુઓ. અને ત્યાર પછી આગળની તરફ આ જે ભાગ આવેલો છે લેન્સને પોતાના સ્થાને જકડી રાખે, જેમને શું કહેવાય? તો કે આઈરિસ. એમની તરફ બહારની તરફ એક પડદો છે, જેમને કહેવાય કોર્નિયા અથવા તો પારદર્શક પટલ. ત્યાર પછી પાછળની તરફ જે ભાગ આવેલો છે રેટિના અથવા તો નેત્રપટલ. અને દ્રષ્ટિની ચેતાઓ પણ આંખની અંદર આવેલી છે, દ્રષ્ટિ ચેતા, વિવિધ પ્રકારની સંવેદનાઓ ગ્રહણ કરવા માટે. ચલો ત્યાર પછી આગળ જોઈએ આપણે. આગળ વધતા પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો, ધોરણ 3 થી 8 ની અંદર ટૂંક સમયમાં જ દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી રહી છે. પરીક્ષાની તૈયારી તો તમે યોગ્ય રીતે કરો છો, પરંતુ પરીક્ષાની અંદર વધારે માર્ક્સ મેળવવા માટે અને યોગ્ય દિશામાં મહેનત કરવા માટે તમારા માટે ગુજરાત સરકારની જે બ્લુપ્રિન્ટ છે, એ બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવેલા મોસ્ટ આઈએમપી એવા પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન તમારા માટે ઉપલબ્ધ છે. આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટનું જો સોલ્યુશન હાલમાં આપણે ઓનલાઈન વિડીયો સ્વરૂપમાં તો આપણે સોલ્યુશન જોઈ રહ્યા છીએ, પરંતુ જો આ સોલ્યુશન તમારે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેમાં એક પ્રશ્નપત્રના એક વિષયની કિંમત છે કેટલી? 60 રૂપિયા. અને અસાઇનમેન્ટના એક વિષયની કિંમત કેટલી છે? તો કે 150 રૂપિયા. આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર કેવા છે? તો દરેકે દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષક મિત્રો માટે ખાસ મોસ્ટ આઈએમપી છે ને ખૂબ જ ઉપયોગી છે. વિદ્યાર્થીઓ માટે તો પરીક્ષાની તૈયારી કરવા માટે ઉપયોગી છે, વાલીઓ માટે પોતાના બાળકોને યોગ્ય રીતે તૈયારી કરવા માટે, અને શિક્ષક મિત્રો માટે શા માટે? તો શિક્ષકોને પોતાના વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવી શકે, યોગ્ય રીતે મહેનત કરાવવા માટે, પરીક્ષા લેવા માટે પણ ઉપલબ્ધ થઈ શકે છે. પરંતુ આ દરેકે દરેક વસ્તુ આપણને જો ફ્રીમાં પ્રાપ્ત કરવી હોય તો પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ ફ્રીમાં જો આપણે જોઈતા હોય તો શું કરવાનું? તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરીને અત્યારે જ આપણી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ જાઓ. બ્રહ્માસ્ત્ર બેચમાં જેવા તમે જોઈન થશો એવા અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર આપણને કેવા પ્રાપ્ત થવાના છે? તદ્દન મુક્ત એટલે કે ફ્રી સ્વરૂપમાં પ્રાપ્ત થવાના છે. આ ઉપરાંત આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર મેળવવા માટે તમારે વધારે કઈ માહિતી પ્રાપ્ત કરવી છે તો આપણો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાર પછી આપણે આગળ વધીએ, ફરી પાછા નેક્સ્ટ સોલ્યુશન તરફ વળીએ. પ્રશ્ન 6બ, જેમની અંદર કીધેલું છે કે માગ્યા મુજબ જવાબ લખો. તો કોઈ પણ એક પ્રશ્ન પૂછાઈ શકે છે, જેના ટોટલ ગુણ કેટલા આવે છે? તો કે ટોટલ ગુણ છે 6. જેમાં પહેલો સવાલ શું આપેલો છે? તો કે ઇલેક્ટ્રોપ્લેટિંગ દર્શાવતો સામાન્ય પરિપથ દોરી. તેમની અંદર શું કરવાનું છે? તો કે નામ નિર્દેશન કરવાનું છે. એટલે કે ઇલેક્ટ્રોપ્લેટિંગની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિનો ખાલી પરિપથ દોરવાનો છે અને એમનું શું આપવાનું છે? તો કે નામ નિર્દેશન. ચલો જોઈએ આપણે પરિપથ. તો સૌપ્રથમ તો શું કરવાનું? તો કે એક બીકર લેવાનું છે. બીકરની અંદર શું ભરવાનું છે? તો કે કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે. સાથે સાથે કોપર સલ્ફેટના દ્રાવણની અંદર 2 તાંબાની પ્લેટ લેવાની છે. એક પ્લેટ હશે એનોડ તરીકે વર્તે છે અને બીજી વર્તે છે શેના તરીકે? કેથોડ તરીકે. એમની અંદર વાહક તાર જોડવાનો, બેટરી જોડીને આખો પરિપથ તૈયાર કરવાનો છે. એક શુદ્ધ પ્લેટ હશે ને એક કેવી હશે? અશુદ્ધ. એનોડ તરીકે જે છે એ કેવી હશે? અશુદ્ધ. અને કેથોડ તરીકે છે એ પ્લેટ કેવી હશે? તો કે શુદ્ધ પ્લેટ છે. આખો શું થઈ ગયો? તો કે ઇલેક્ટ્રોપ્લેટિંગ દર્શાવતો સામાન્ય પરિપથ. એમની અંદર નામ નિર્દેશન કર્યું. ત્યાર પછી આગળ જોઈએ આપણે નેક્સ્ટ.
બીજું શું પૂછાય? તો લીંબુના રસમાં માત્ર આકૃતિ દોરવાની 3 માર્ક્સ લેવાના, બીજું કંઈ પણ કરવાનું નથી, પદ્ધતિ પણ લખવાની નથી. એટલે સૌથી સહેલો પ્રશ્ન. હવે આપણને કીધેલું છે કે લીંબુના રસની અંદર કયો રસ છે? તો કે લીંબુના રસમાં વિદ્યુત વહનનું પરીક્ષણ દર્શાવતી આકૃતિ દોરવાની. ફરી પાછું આપણે લેવાનું છે શું? તો કે એક બીકરની અંદર લેવાનું શું? તો કે લીંબુનો રસ. વાહક તારના 2 છેડા, એક એનોડનો છેડો અને એક કેથોડનો છેડો. ઉપર બેટરી સાથે જોડવાનો અને એની સાથે જોડવાનો છે બલ્બ. જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ, જો લીંબુનો રસ વાહક હશે તો વિદ્યુત પ્રવાહનું વહન થશે અને બલ્બ પ્રકાશિત થશે. જો લીંબુનો રસ અવાહક હશે તો બલ્બ પ્રકાશિત થતો નથી, માત્ર આકૃતિ સ્વરૂપે દર્શાવવાનું. પણ આ બંને છેડા એકબીજાને અડકે નહીં એ વસ્તુનું ખાસ ધ્યાન આપવાનું છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. નેક્સ્ટ આગળ વધતા પહેલા ફરી પાછું ખાસ ધ્યાન આપજો વહાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 3 થી 8 ની અંદર ટૂંક સમયમાં જ તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી રહી છે. આ પરીક્ષાની અંદર યોગ્ય રીતે તૈયારી કરવા માટે, સારા માર્ક્સ મેળવવા માટે અને આપણું પરિણામ સુધારવા માટે ગુજરાત સરકારની જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવેલા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે એ તમારા માટે ઉપલબ્ધ છે. હાલમાં આપણે પ્રશ્નપત્રનું સોલ્યુશન છે એ વિડીયો સ્વરૂપમાં જોઈ રહ્યા છીએ. આ ઉપરાંત નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અન્ય પ્રશ્નપત્રો અને અસાઇનમેન્ટનું પણ સોલ્યુશન જોવાના છીએ. પરંતુ આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જો તમારે હાલમાં પીડીએફ સ્વરૂપમાં જોઈતા હોય તો આ પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જેમાં એક વિષયના એક પ્રશ્નપત્રની કિંમત છે કેટલી? તો કે 60 રૂપિયા. આવા કેટલા પ્રશ્નપત્ર છે? તો કે 5 પ્રશ્નપત્ર છે. સાથે સાથે અસાઇનમેન્ટ, એક વિષયના અસાઇનમેન્ટનું સોલ્યુશન સાથેની પીડીએફ કેટલા રૂપિયાની છે? તો કે 150 રૂપિયાની. જો આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર કેવા છે? તો આપણી જે ત્રિમાસિક કસોટી છે, એકમ કસોટી છે, ગુજરાત સરકારની જે સ્વઅધ્યયન પોથી છે, દરેક વસ્તુમાંથી યોગ્ય રીતે વીણીને લીધેલા દરેક પ્રશ્નો છે અને આખું પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવેલું છે. પરિણામે આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જો આપણે ફ્રી સ્વરૂપમાં પ્રાપ્ત કરવા હોય તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. જેવી તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો અને આપણી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જો તમે જોઈન થશો તો આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે આપણને કેવા પ્રાપ્ત થવાના છે? તો તદ્દન ફ્રી, એટલે કે મુક્તમાં પ્રાપ્ત થવાના છે. આ ઉપરાંત અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર તમારે મેળવવા છે તો આપણો કોન્ટેક્ટ નંબર, વધારે માહિતી કંઈ પ્રાપ્ત કરવી હોય તો 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાંથી તમને જે કંઈ પણ પ્રશ્નો મૂંઝવતા પ્રશ્નોનું તમે નિરાકરણ લાવી શકો છો. અને અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જશો તો તમને એકદમ ફ્રીમાં પ્રાપ્ત થવાના છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. ફરી પાછો નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. ભૂકંપીય તરંગનું માપન કરવા માટે વપરાતા સાદા સાધનનું નિર્માણ કરવા તમારી આસપાસ મળી આવતી કઈ વસ્તુનો ઉપયોગ કરશો? એટલે કે ભૂકંપીય તરંગનું નિર્માણ કરવું છે તો એમના માટે, એનું માપન કરવા માટે જે કંઈ પણ સાધન વપરાય છે એ સાધન બનાવવા માટે કઈ વસ્તુનો ઉપયોગ થાય એ લખવાનું છે. એના માર્ક્સ ટોટલ કેટલા છે? તો કે 2 માર્ક્સ છે. એકદમ સહેલો સવાલ, ખાલી વસ્તુઓની જ લિસ્ટ બનાવવાનું છે. જોઈએ તો પહેલા તો ભૂકંપીય તરંગનું માપન કરવા માટે જે સાધન બનાવવામાં આવે છે, સાધન બનાવવા માટે કઈ વસ્તુનો ઉપયોગ થાય? તો લઈ શકાય ખાલી ડબ્બો, અથવા તો લેવામાં આવે છે કાચની બોટલ. આ ઉપરાંત એક ધાગો અથવા દોરો, સાથે પેન કે પેન્સિલ, આ ઉપરાંત કાગળનો ટુકડો. ત્યાર પછી પેનને ધાગાથી એટલે દોરીથી લટકાવીને ડબ્બામાં ટાંકી શકાય છે, એટલે ડબ્બાની અંદર લટકાવી શકાય છે. બીજું, ભૂકંપ આવતો હોય ત્યારે પેન કંપી ઉઠે છે, એટલે પેન શું થાય? એનું કંપન થાય તો જ ખ્યાલ આવે. એટલે કાગળ પર રેખા દોરે છે, એટલે કાગળની પર જરૂર પડશે, જે ભૂકંપીય હલનચલન દર્શાવે છે. આ રીતે આસપાસમાંથી મળતી સામગ્રી વડે સાધનનું નામ છે સિસ્મોગ્રાફ. આ સિસ્મોગ્રાફ નામનું સાધન તૈયાર કરવામાં આવે છે. કદાચ વિકલ્પની અંદર પૂછાઈ શકે કે ભૂકંપના તરંગોનું માપન કરતું સાધન કયું? તો સાધન યાદ રાખજો, ખાસ કયું સાધન છે? તો કે સિસ્મોગ્રાફ. આ વિવિધ પ્રકારની જે આપણી આસપાસ વસ્તુ મળે છે એમની અંદરથી આપણે યોગ્ય રીતે સિસ્મોગ્રાફ નામનું સાધન બનાવી શકીએ છીએ. ત્યાર પછી આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન 7બ. માંગ્યા મુજબ જવાબ લખો.
કોઈ પણ 2 લખવાના છે, જેમાં દરેકના કેટલા ગુણ 3, એવા 2 પ્રશ્ન લે. ટોટલ ગુણ કેટલા થશે તો કે 6 ગુણ. શું કરવાનું છે તો તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરીને ફરી પાછું બનાવવાનું છે. શું તો કે સાદું ઇલેક્ટ્રોસ્કોપ બનાવવાનું છે. ઇલેક્ટ્રોસ્કોપનું જો નિર્માણ કરવું હોય તો સૌપ્રથમ સાધન સામગ્રીની જરૂર પડશે. કઈ સાધન સામગ્રી તો એમાં જરૂર પડે છે જામની ખાલી બોટલ, કાર્ડબોર્ડનો ટુકડો, ત્યાર પછી આવશે પેપર ક્લિપ. આ ઉપરાંત 4 સેમી ગુણ્યા 1 સેમી એલ્યુમિનિયમ ફોઇલની 2 પટ્ટી લેવાની છે. એટલે કે 4 સેમી અને 4 સેમીની એની લંબાઈ હશે અને 1 સેમીની શું છે પહોળાઈ. સાથે સાથે લેવાની છે રિફિલ, ત્યાર પછી પોલિથીન, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, ફુગ્ગો અને ઊનનું કાપડ વગેરે દરેક વસ્તુ લેવાની છે. હવે આટલી વસ્તુ લઈને આપણે જોઈએ પહેલા આકૃતિ જોઈએ ત્યાર પછી પદ્ધતિ જોઈએ. તો આકૃતિમાં જે પ્રમાણે દેખાય છે એ જ વસ્તુ પદ્ધતિમાં લખવાની. પહેલા તો શું કરવાની તો કે કાચની એક બોટલ અથવા તો જામની ખાલી બોટલ લીધેલી છે. બોટલ જોઈ રહ્યા છીએ. શું કરવાનું તો કે ઉપર એક કાર્ડબોર્ડનો ટુકડો મૂકવાનો છે. એમની અંદરથી એક દોરી લટકાવીને નીચે એલ્યુમિનિયમની ફોઇલ જોડવાની છે. ત્યાર પછી એક રિફિલને એમની નજીક લાવવાની છે. જોઈએ પહેલા લેવાની છે જામની ખાલી બોટલ. જામની ખાલી વીજભારિત બોટલ લ્યો. બોટલના મુખ કરતા થોડો મોટો કાર્ડબોર્ડનો ટુકડો લ્યો. બોટલની ઉપર શું મૂકવાનું કાર્ડબોર્ડ, એટલે બોટલનું જે મુખ છે એમના કરતા મોટો ટુકડો લેવાનો છે. હવે ધાતુની પેપર ક્લિપ પસાર કરી શકાય તેવું એક છિદ્ર કરો. એટલે કે એની અંદરથી આપણે પેપર ક્લિપ પસાર કરી શકીએ અંદર એવું એક છિદ્ર કરવાનું છે નાનકડું એવું. ત્યાર પછી શું કરવાનું છે તો લગભગ 4 સેમી ગુણ્યા 1 સેમીની 2 એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટી કાપો. એટલે 2 એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટી લેવાની છે અને એમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપ ઉપર લટકાવો. એટલે આકૃતિમાં હમણાં દર્શાવેલું તો એમ નીચે દોરીની મદદથી લટકાવવાની છે. પેપર ક્લિપને કાર્ડબોર્ડમાં એવી રીતે અંદર નાખો. હવે એને એમ નાખવાની છે કે કેવી રીતે રહે તો કે લંબ રૂપે રહે. કાર્ડબોર્ડની અંદર કેવી રહેવી જોઈએ લંબ રૂપે. અને આપણું શું થઈ ગયું તો કે ઇલેક્ટ્રોસ્કોપ તૈયાર થઈ ગયેલું છે. હવે શું કરવાનું, કેવી રીતે કાર્ય કરે તો જોઈએ. એક રિફિલને વીજભારિત કરીને પેપર ક્લિપના છેડાને અડાડો. રિફિલને કેવી કરવાની તો કે વીજભારિત એટલે કાગળના ટુકડા સાથે ઘસવાની છે અને પેપર ક્લિપના છેડા પાસે લાવવાની છે. શું થાય છે તેનું નિરીક્ષણ કરો. પછી ફોઇલની પટ્ટીઓ ઉપર કઈ અસર થઈ છે? શું તેઓ એકબીજાથી અપાકર્ષિત થાય છે કે આકર્ષિત? એટલે જેવી આપણે રિફિલને પેપર ક્લિપની નજીક લટકાવીએ છીએ તો નીચે ફોઇલ છે એમની ઉપર શું અસર થાય છે એ જોવાનું છે. એકબીજાની નજીક આવે છે કે દૂર જાય છે. બીજું, પેપર ક્લિપના છેડાને બીજા વીજભારિત પદાર્થો અડાડો. રિફિલની જેમ બીજા અન્ય પદાર્થોને શું કરવાના તો કે વીજભારિત અને ત્યાં નજીક લાવવાના છે અને જોવાનું છે. શું બધા જ કિસ્સાઓમાં પટ્ટીઓ સમાન રીતે વર્તે છે? દરેક વખતે પટ્ટીનું સમાન જ વસ્તુ થાય છે કે નજીક આવે છે કે દૂર જાય છે? તો શું આ સાધનને પદાર્થો વીજભારિત છે કે નહીં? એટલે આ પદાર્થ છે વીજભારિત, એટલે જે કંઈ પણ પદાર્થ નજીક લઈ જાય પદાર્થ વીજભારિત છે કે વીજભાર વગરનો એ જાણવા માટે ઉપયોગમાં લઈ શકાય. શું તમે સમજાવી શકશો કે પટ્ટીઓ એકબીજાને શા માટે અપાકર્ષિત કરે, દૂર શા માટે જાય છે? તો આ દરેક વસ્તુ પદ્ધતિમાં લખી. હવે એનું અવલોકન તારવીએ. આપણે જે પ્રયોગ કર્યો એનું અવલોકન શું થાય તો વીજભારિત રિફિલને પેપર ક્લિપના એક છેડાને અડાડીએ છીએ ત્યારે એલ્યુમિનિયમની પટ્ટી કેવી થાય તો કે પહોળી, એટલે એકબીજાથી દૂર જાય છે. આ ઉપરાંત બીજા વીજભારિત પદાર્થો અડકારીએ છીએ એટલે અડાડીએ છીએ ત્યારે પટ્ટીઓ કેવી થાય છે તો કે પહોળી થાય છે. આમાં સાધનનો ઉપયોગ પદાર્થો વીજભારિત છે કે નહીં તે જાણવા માટે કરી શકાય છે. જો પદાર્થ વીજભારિત નહીં હોય તો જે આપણે પદાર્થ વીજભારિત નથી તો એલ્યુમિનિયમની પટ્ટી પોતાના મૂળ સ્થાને રહે છે, એકબીજાથી દૂર જતી નથી. શા માટે દૂર છે? કારણ કે દોરીની અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન થઈને ફોઇલની અંદર પહોંચે છે તો બંને ઉપર સમાન પ્રકારનો વીજભાર વહન પામે છે. સમાન વીજભાર શું થાય તો એકબીજાને અપાકર્ષે છે. માટે બંને ફોઇલ છે એ શું થાય છે તો કે એકબીજાથી દૂર જાય છે. આગળ જોઈએ. તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરીને રમકડાનો ટેલિફોન બનાવવાની કાર્ય પદ્ધતિ વર્ણો. એટલે આપણે શું કરવાનું તો રમકડાનો ટેલિફોન બનાવવાનો છે. જોઈએ પહેલા શું લેવાનું છે તો કે રમકડાનો ટેલિફોન બનાવવો. આપણી બનાવવાની વસ્તુ થઈ ગઈ એટલે આપણો શું થઈ ગયો તો કે હેતુ થઈ ગયો આપણો. હવે શું લેવાનું તો 2 પેપર કપ. 2 કપ લેવાના. કપના તળિયે એક નાનકડું એવું કાણું પાડવાનું અને સોયની મદદથી બનાવવાનું. સોયની મદદથી નાનકડું કાણું પાડવાનું. 19 મીટર જેટલી લાંબી જાડી દોરી લો
અને જે કાણું પાડેલું છે એ કાણામાંથી દોરીના બંને છેડાઓ પસાર કરીને ગાંઠ મારીને દોરીનું જોડાણ બંને કપ સાથે વ્યવસ્થિત કરો. એક કપમાંથી દોરી પસાર કરી ત્યાં ગાંઠ મારી દો એક છેડા પર, બીજા કપમાં પસાર કરી બીજા છેડા પર ગાંઠ મારો. પણ દોરી કેટલી હોવી જોઈએ? તો કે 19 મીટર જેટલી લાંબી, 19 સેન્ટીમીટર જેટલી લાંબી લેવાની છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે. એક કપને તમારા કાન પાસે રાખો અને બીજો કપ તમારા મિત્રને આપો. એકને તમારા કાન પાસે, બીજો કોને આપવાનો? તો કે આપણા મિત્રને આપવાનો છે. મિત્રને બને તેટલું દૂર ખસવાનું કહો, એટલે 19 મીટર જેટલું દૂર ખસે. દોરી ખેંચાઈને સુરેખ અને કડક બને, દોરી એકદમ સીધી રહી જાય એવું બનાવવાનું છે. આકૃતિમાં જોઈ શકે છે બે બાળકો છે તમારી જેવડા, એકે કાન પર રાખેલો છે ને એકે મોઢા પર દૂર ઊભેલા છે. હવે દૂર ઊભા રહીને શું કરવાનું છે? તો કે મિત્રને કંઈક બોલવાનું કહેવાનું છે. એટલે આપણો મિત્ર બોલે છે તો તમારા કાન પાસે રાખેલા કપ મારફતે તમને તમારા મિત્રનો અવાજ યોગ્ય રીતે સંભળાય છે. બોલે છે એ અવાજ આપણને ક્યાં સંભળાય છે? તો કે આપણા કાન સુધી આવે છે. પરિણામે શું થાય છે? તો આપણો ટેલિફોન તૈયાર થઈ ગયો. શું થાય છે? તો ધ્વનિ છે દોરીની અંદર પ્રસરણ પામે છે. ધ્વનિનું દોરીમાંથી ધીમે 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 ઘન માધ્યમ છે પ્રસરણ થાય છે. પ્રસરણ થઈને આપણા કાન સુધી પહોંચે છે. જેવી રીતે ટેલિફોનની અંદર દૂરથી વ્યક્તિ વાત કરતી હોય ને આપણને સંભળાય છે, એના જેવી જ રચના થઈ અહીંયા. ત્યાર પછી આગળ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. અસમાન વીજભારો વચ્ચે થતી આંતરક્રિયા ઉદાહરણ દ્વારા સમજાવો. વીજભારો કેવા? અસમાન, અને એમની વચ્ચે કયા પ્રકારની આંતરક્રિયા થાય છે એ સમજાવવાનું છે. તો ફરી પાછો પ્રયોગ આવ્યો. આપણે હેતુ જોઈએ. હેતુ શું થઈ જાય? તો આપણો સવાલ છે સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે ને અસમાન પદાર્થો એકબીજાને આકર્ષે છે. અથવા તો બીજું લખી શકાય કે અસમાન વીજભારો વચ્ચે થતી આંતરક્રિયા આપણે સાબિત કરવાની છે. જોઈએ સાધનો. શેની જરૂર પડશે? તો કે 2 ફુગ્ગા, 2 રિફિલ, કાચનો પ્યાલો, ઊનનું કાપડ અને દોરી વગેરે જેવી વસ્તુઓની જરૂર પડે છે. ત્યાર પછી જોઈએ આપણે આકૃતિ. શું છે? તો કે 2 વીજભારિત ફુગ્ગા લટકાવેલા છે. વીજભારિત ફુગ્ગાને ઊન સાથે ઘસીને લટકાવેલા છે. પછી 2 વીજભારિત રિફિલ છે અને શું કરે છે? રિફિલની નજીક પ્યાલો લઈ જાય છે અને એમની વચ્ચે શું થાય છે આપણે જોવાનું છે. આકૃતિ જે દેખાય છે ને એ જ વસ્તુ આપણે પદ્ધતિમાં લખવાનું. ચાલો હવે જોઈએ પદ્ધતિ. પદ્ધતિમાં શું હતું? તો કે 2 ફુગ્ગા લો. શું લેવાનું છે? તો કે 2 ફુગ્ગા લેવાના છે. એકબીજાને અડકે નહીં તે રીતે દોરી વડે પાસે બાંધી દો. એકબીજાને અડકવા જોઈએ ને સ્પર્શ થવો જોઈએ ને, અને શું કરવાનું છે કે દોરીની મદદથી બાંધવાના છે. હવે ઊનના કાપડ સાથે ઘસીને મૂળ સ્થિતિમાં છોડી દો. બંને ફુગ્ગાને ઘસવાના છે ઊનના કાપડ સાથે, એમને મૂકી દેવાના, છોડી દેવાના. શું થાય છે એમનું અવલોકન કરો. એક થઈ ગયું. બીજું, હવે એક રિફિલને પોલિથીન સાથે ઘસીને કાચના પ્યાલામાં કાળજીપૂર્વક મૂકી દો. પોલિથીન સાથે ઘસીને મૂકી દેવાની છે. બીજી રિફિલને પણ પોલિથીન સાથે ઘસવાનું, પહેલી રિફિલની નજીક લાવવાની છે, કાચના પ્યાલામાં મૂકેલી હતી. શું થાય છે? અવલોકન નોંધવાનું. હવે ત્રીજું, એક રિફિલને ઘસીને આગળ જણાવ્યા મુજબ કાળજીપૂર્વક કાચના પ્યાલામાં મૂકી દો. મૂકી દીધી. હવે રિફિલની નજીક આપણે જે ફુગ્ગો ઊનના કાપડ સાથે ઘસેલો તો એ વીજભારિત ફુગ્ગોને લાવવાનો અને નિરીક્ષણ કરવાનું. પહેલા બંને ફુગ્ગાને નજીક લાવવાના, બંને રિફિલને લાવવાની. હવે ફુગ્ગો અને રિફિલ લાવવાની. શું થાય છે આપણે જોવાનું છે. તો જો આપણે અવલોકન કરીએ છીએ તો આપણને શું દેખાય છે? તો વીજભારિત ફુગ્ગાથી બીજો વીજભારિત ફુગ્ગો છે એ ક્યાં જાય? દૂર જાય. બંને ફુગ્ગા દૂર જાય. એની જેમ વીજભારિત રિફિલથી બીજી વીજભારિત રિફિલ પણ ક્યાં જાય? તો કે દૂર જાય. પણ જ્યારે ફુગ્ગાની નજીક રિફિલ લાવીએ તો બંને એકબીજાની કેવા આવે છે? તો કે નજીક આવે છે. આના પરથી શું અવલોકન નિર્ણય તારવી શકીએ? તો જ્યારે બે સમાન પદાર્થ હોય, સમાન વીજભારિત પદાર્થો, તો શું થાય? અપાકર્ષે. પણ જ્યારે અસમાન પદાર્થો હોય તો એકબીજાને શું કરે છે? તો કે આકર્ષે છે, એટલે કે એકબીજાની નજીક આવે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન આપણે. પ્રશ્ન નંબર 8 માંગ્યા મુજબ જવાબ લખો. દરેકના કેટલા ગુણ છે? 2 ગુણ. એવા 2 ગુણ એવા કેટલા પ્રશ્ન પૂછાય? 3. એટલે આપણા ટોટલ ગુણ કેટલા થશે? તો કે 6 ગુણ થઈ શકે છે. જોઈએ એનો પહેલો પ્રશ્ન. ભૂકંપ થાય ત્યારે તમે બહાર હોય તો તમારી જાતને બચાવવા માટે શું કરવાનું? ભૂકંપ થાય અને અચાનક આપણે શું થાય? બહાર હોઈએ રસ્તા પર, તો શું કરીએ? ચાલો જોઈએ. તો પહેલા તો આપણે ઘરે હોય અને બહાર હોય તો શું કરીએ? બધી જ વસ્તુ અહીંયા લખેલી છે. જો અમે ઘરે હોય તો ટેબલ નીચે આશ્રય લે એટલે ટેબલની નીચે બેસી જવાનું. જ્યાં સુધી ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી નીચે જ રહેવાનું. આ ઉપરાંત
ઘરમાં જે કંઈ પણ વસ્તુ પડી શકે એવી ઊંચી અને ભારે વસ્તુ હોય એનાથી દૂર રહેવાનું. જો આપણે સૂતેલા છીએ પથારીમાં હોય તો ઊભા થવાનું નથી. અને આપણું જે તકિયું એટલે ઓસીકું છે એનાથી શું કરવાનું તો કે માથાનું રક્ષણ કરવાનું. આ ઘરની અંદર ધ્યાન રાખવાની બાબત. પણ હવે જો આપણે બહાર છીએ, અહીંયા આપણને બહારનું પૂછેલું ને તો બહાર હોય તો શું કરવાનું? તો ઇમારતો, વૃક્ષો અને વિદ્યુતની લાઈન હોય એનાથી દૂર રહેવાનું. એટલે આવી વસ્તુઓ છે ત્યાંથી દૂર રહેવાનું. હવે બીજું, ખુલ્લા સ્થળે જમીન પર બેસવાનું. કોઈ પણ ખુલ્લી જગ્યા છે, મેદાન છે, ત્યાં બેસી જવાનું. હવે જો ઘરની બહાર કાર કે બસમાં છીએ તો એની અંદરથી બહાર આવવાનું નથી અને વાહનને એકદમ ધીમે ધીમે ચલાવીને ખુલ્લા સ્થળ તરફ લઈ જવાનું છે. કોઈ પણ વસ્તુ આજુબાજુમાં વૃક્ષ હોય, ઇમારત હોય, એની નીચે પણ વાહનને રાખવાનું નથી. ઇમારત વાહન પર પડે તો આપણને નુકસાન થઈ શકે છે. અંદર કદાચ વાહનની ઉપર પડે ને વાહનને નુકસાન થાય તો આપણને વાગી શકે છે. પરિણામે ખુલ્લી જગ્યા ઉપર જતા રહેવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, રોજિંદા જીવનમાં બે સપાટીઓ વચ્ચે ઘર્ષણ ઘટાડવા. ઘર્ષણને શું કરવાનું છે? ઘટાડવાનું છે. તો તમારા સૂચનો જણાવો. આગળ આપણે જોયું તો કે ઘર્ષણ વધારવાનું અને અહીંયા કયો પ્રશ્ન છે તો કે ઘર્ષણ ઘટાડવા માટે. તો વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવે. શું કરીએ છીએ ઘર્ષણ ઘટાડવા માટે? તો ઘસાતી સપાટીઓ પર પહેલા તો તેલ કે ગ્રીસ લગાવવામાં આવે છે. બીજું, પરિણામે ઘર્ષણ ઓછું થાય અને હલનચલન કેવું બને? સરળ. ચાલક યંત્રોમાં બીજો શેનો ઉપયોગ કરવામાં આવે તો કે બોલ બેરિંગનો. બોલ બેરિંગનો ઉપયોગ કરીએ એ પણ ઘર્ષણ ઘટાડે છે. આ ઉપરાંત ચીકણી અને સમતલ સપાટીઓ પર ઘર્ષણ ઘટાડવા માટે શું થાય તો કે સહાયક થાય એટલે મદદ કરે છે. અમુક વખત સાધનો ચીકણી અને સમતલ સપાટીઓ, જેમ સપાટી ચીકણી બને, સમતલ બને, એકદમ લીસી સપાટ સપાટી, તો એમની વચ્ચે ઘર્ષણ ઘટે છે. ત્યારબાદ ઘણી વખત સાધનોમાં શું લગાવવાનું તો કે ટેફલોન જેવી ઘર્ષણ પ્રતિકારક સામગ્રીનો ઉપયોગ થાય છે. આ રીતે ઘર્ષણ ઘટી જાય છે. શું થાય છે તો કે ઉર્જાની બચત. 4 વસ્તુ આવી. પહેલું તેલ કે ગ્રીસ લગાવવાનું, બીજું બોલ બેરિંગ કરવાનું, ત્રીજું સપાટી ચીકણી અને સમતલ હોવી જોઈએ, અમુક વખત વસ્તુ બનાવવા માટે ટેફલોન વાપરવાનું. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 3, લોખંડને કટાતું અટકાવવા માટે તમે કયા કયા પગલાં સૂચવશો? એટલે કાટ લાગતો અટકાવવા માટે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે? આપણે શું કરી શકીએ? તો લોખંડ પર પહેલા તો પેઇન્ટ કરવાનું. પેઇન્ટ કરવું એટલે કલર કરવો. પરિણામે હવા અને ભેજના સંપર્કમાં આવતું નથી. ત્યારબાદ એના પર ઝીંકનું પાતળું આવરણ ચડાવવાનું. ક્રોમિયમ કે નિકલનું પ્લેટિંગ કરી શકાય. ત્યારબાદ તેલ અથવા ગ્રીસ લગાવવામાં આવે છે અને લોખંડને સૂકા અને સ્વચ્છ સ્થળે રાખવાનું. પરિણામે લોખંડની સપાટી ઉપર કાટ લાગતો નથી, કારણ કે ભેજ અને હવાના સંપર્કમાં નહીં આવે તો એને કાટ લાગી શકતો નથી. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8બ, નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ લખો. એટલે મુદ્દાસર જવાબ. કેટલા પ્રશ્ન? કોઈ પણ 2 પ્રશ્ન પૂછાઈ શકે છે. દરેકના કેટલા ગુણ છે? 3 ગુણ. એટલે ટોટલ માર્ક્સ આપણા કેટલા થયા તો કે 6 માર્ક્સ થઈ શકે છે. જોઈએ એમાં પહેલો સવાલ શું છે? તો તરુણાવસ્થા દરમિયાન, જ્યારે તરુણાવસ્થા હોય ત્યારે શારીરિક વ્યાયામ જરૂરી છે. શા માટે આપણે કસરત કરવી જોઈએ તરુણાવસ્થાના વિદ્યાર્થીઓ? એટલે કે તમારી જેવડા બાળકોને શા માટે કસરત કરવી જોઈએ, વ્યાયામ કરવો જોઈએ? તો તરુણાવસ્થા એ જીવનનો એક મહત્વપૂર્ણ અને પરિવર્તનશીલ સમયગાળો છે. ખૂબ જ જરૂરી અને યોગ્ય રીતે એમાં પરિવર્તન થતું હોય. કહેવાય છે ને, પરિવર્તન સંસારનો નિયમ છે. એની જેમ આપણા જીવનની અંદર પણ પરિવર્તન થાય છે. કયું કયું? તો શારીરિક, માનસિક અને ભાવનાત્મક બદલાવો થાય. શરીરમાં બદલાવો થાય છે, માનસિક શક્તિમાં બદલાવો થાય છે અને ભાવનાત્મક, આપણે બધા વિચારોની અંદર, આપણી અંદર જે કંઈ પણ ભાવનાઓ છે એમની અંદર બદલાવ થાય છે. પરિણામે આ સમયગાળા દરમિયાન શારીરિક વ્યાયામ ખૂબ જ આવશ્યક છે, એટલે ખૂબ જરૂરી છે. જો તમે નિયમિત વ્યાયામ કરશો તો શરીર એકદમ ફિટ અને સ્વસ્થ રહે છે. સાથે સાથે હાડકાં મજબૂત બને છે, ઊંચાઈમાં વધારો થાય છે અને શરીરનો યોગ્ય પ્રમાણમાં વિકાસ થાય છે. આ ઉપરાંત વ્યાયામના કારણે માનસિક આરોગ્ય પણ સુધરે છે અને મન કેવું રહે છે તો કે પ્રસન્ન રહે છે, એટલે ખુશ રહે છે. આત્મવિશ્વાસ વધે છે. આત્મવિશ્વાસ વધે પરિણામે યુવાનોમાં, એટલે તરુણોની અંદર ઉર્જાનો સકારાત્મક ઉપયોગ થાય, ઉર્જાનો ઉપયોગ થાય. પરિણામે ખરાબ જે આદતો છે એમનાથી કેવા થાય તો કે દૂર રહી શકે. આમ સારા આરોગ્ય અને તમારા ઉજળા ભવિષ્ય માટે શું કરવું જોઈએ તો કે તરુણાવસ્થાની અંદર વ્યાયામ કરવો ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે નેક્સ્ટ, કિશોરાવસ્થા દરમિયાન કયા પ્રકારનો આહાર લેવાનું પસંદ કરશો? એટલે કિશોરાવસ્થાની અંદર આપણે કેવા કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ?
તો શું આપેલું છે? તો તરુણાવસ્થા. તરુણાવસ્થાનું જ બીજું નામ શું છે? તો કે કિશોરાવસ્થા. આ કિશોરાવસ્થા દરમિયાન શું થાય છે? તો કે તીવ્ર વૃદ્ધિ, એટલે વધારે પ્રમાણમાં વૃદ્ધિ અને વિકાસને, એટલે કે વ્યક્તિનો યોગ્ય રીતે વિકાસ થતો હોય એવી અવસ્થા છે. આ અવસ્થામાં પોષણક્ષમ આહાર ખૂબ જ જરૂરી છે. યોગ્ય પોષણવાળો આહાર લેવો જોઈએ. આ સમતોલ આહારમાં, એટલે પોષણક્ષમ આહાર એટલે સમતોલ આહાર, એની અંદર શું હોય? તો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન્સ અને ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રા, એટલે યોગ્ય પ્રમાણમાં માત્રા મેળવવા, યોગ્ય રીતે દરેકે દરેક વસ્તુ પ્રાપ્ત કરવા સંતુલિત આહાર લેવો જોઈએ. જો સંતુલિત આહાર લઈએ તો કિશોર બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. આ માટે આપણે શું લેવું જોઈએ? તો કે સમતોલ આહાર. યોગ્ય પ્રમાણમાં વિકાસ થાય, યોગ્ય પ્રમાણમાં વૃદ્ધિ થાય માટે સમતોલ આહાર લેવો જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આપણે માથા પર પાણીનો ઘડો ઉચકવા, એટલે માથાની ઉપર જ્યારે પાણીનો ઘડો ઉચકીએ છીએ, મોટા ભાગે કોણ ઉચકે? તો કે સ્ત્રી. ઈંઢોણીનો ઉપયોગ કરે છે શા માટે? એટલે કે શા માટે આવી વસ્તુ રાખે છે? કારણ કે પોતાના માથા સાથેના બોજના સંપર્ક ક્ષેત્રફળને કેવું કરી દે? તો કે વધારી દે. એનું ક્ષેત્રફળ, ઈંઢોણી છે એનું ક્ષેત્રફળ વધારે હોય એટલે સંપર્ક બળ કેવું થાય? તો કે વધારી દે છે. આથી માથા પર જે કંઈ પણ દબાણ લાગે, સંપર્ક ક્ષેત્રફળ વધારે તો બળ કેવું? ઓછું. દબાણ લાગે છે એ દબાણ કેવું થાય છે? તો ઘટી જાય છે, એટલે પરિણામે ભારે બોજને સરળતાથી ઉઠાવી શકે છે, અથવા તો એમને સહન કરી શકતી હોય છે ને સરળતાથી ચાલી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી જ રાખીએ. આજના આ લેક્ચરની અંદર આપણે ગુજરાત સરકારની જે બ્લુપ્રિન્ટ છે, બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવેલા ધોરણ 8ના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન પણ કેવી રીતે? તો કે સમજૂતી સાથે જોઈ ચૂક્યા છીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન માટે ફરી પાછા મળીએ. ત્યાં સુધી જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ. જય હિન્દ.